મીરા, બોલો. અમને તો સુવામાંથી ફુરસત જ નથી. મીરા, દામિની તું કેટલા વાગ્યા છે ખબર છે? ઘડિયાળમાં જોયું છે? હા, પણ આજે તબિયત થોડી ખરાબ હતી એટલે સૂતી હતી. પણ મેં તો પૂછ્યું જ નથી કે તારી તબિયત સારી હતી કે ખરાબ હતી. મેં તો ફક્ત એટલે કહ્યું કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે. ખબર છે દામિની મને, અને તું મને તુકારો શું કામ કરે છે? હું મોટી છું તારા કરતાં, જેઠાણી છું તારી. તો શું કરું? તને ભાભી કહીને બોલાવ અને કયા આગથી ભાભી કહીને બોલાવ? જ્યારે ભાઈ તો અહીં આસપાસ છે જ નહીં, જીવિત જ નથી. જીવિત નથી એટલે? હતા તો ખરા ને, અને એનો અને તારો પણ કંઈ સંબંધ તો હતો ને, તું એ પણ ભૂલી ગઈ. હું કંઈ નથી ભૂલી. મને સારી રીતે યાદ છે કે તું આ ઘરની વિધવા વહુ છે, અને હા, કચરા પોતા આ બધું કામ કેમ બાકી છે? કહ્યું તો ખરા કે થોડી તબિયત ખરાબ છે એટલે સૂતી છું. હમણાં ઉઠીને કરી નાખીશ બધું. હમણાં નહીં, અત્યારે. દામિની, તું તારી બધી લિમિટ ક્રોસ કરી રહી છે. માન્યું કે તારા ભાઈ આ ઘરમાં નથી, હું એકલી છું, પણ એનો અર્થ એવો નથી ને કે મેં મારો ઓદો ખોઈ નાખ્યો હોય. નથી જ. કોણે કહ્યું કે તારું માન છે આ ઘરમાં? ચાલ, ઊભી થા અને આ સાવણી પકડ અને ગામ પર વળગ. ચાલ. દામિની, મેં કહ્યું ને કે મારી તબિયત સારી થશે એટલે કામ થઈ જશે. તું હવે તારી બધી લિમિટને ક્રોસ કરી રહી છે. લિમિટ તો ક્રોસ થશે. અને તને શું લાગે છે કે તું મારી સામે બોલીશ એમ? તારી એટલી હિંમત? ભૂલી ગઈ? કાલે જે મેથી પાક મળ્યો હતો એ ભૂલાઈ ગયો? ભૂલાયો નથી. ભૂલવાની બહુ કોશિશ કરી પણ ભૂલાય એમ તો છે જ નહીં ને કાંઈ. પણ તું જે કરે છે ને એ તદ્દન ખોટું છે. તારે મને કહેવાની જરૂર નથી કે હું જે કરું છું ને એ સાચું છે કે ખોટું છે. ચૂપચાપ સાવણી પકડ અને કચરો કાઢ. કહ્યું ને કે મારી તબિયત ખરાબ છે. તબિયત ખરાબ છે, હાથ પગ તો સાજા છે ને? આમાં એટલું તાકાત તો હશે જ કે તું કામ કરી શકે. અને મારી સામે તારી એટલી હિંમત આવી ગઈ કે તું મારી સામે આ સાવણીનો ઘા કરે છે? તો શું કરું? સીધી ભાષા તારા મગજમાં જતી નથી ને. સીધી રીતે તને સમજાવીશ તો તને તારા મગજમાં ક્યાં જાય છે? જાય છે તારા મગજમાં? એક ને એક વાત 17 વાર કેવી પડે છે, સમજે છે તું? નહીં કરું તો શું કરીશ? શું કરીશ એમ? મારે કાંઈ કરવાની જરૂર નથી. મારી પાસે છે ને બ્રહ્માસ્ત્ર છે. એટલે એ જ ને કે તું હવે બા પાસે જઈશ, એમના કાન ભરીશ, અને એટલામાંથી પૂરું નહીં થાય તો આદિભાઈને કહીશ ને. સવાલ જ નથી ને, કરવું જ પડે ને. તું મારી વાત ના માને ને એટલે મારે એ લોકોને કહેવું જ પડે. આના કરતાં પ્રેમથી મારી વાત માની જતી હોય તો? પ્રેમ અને તું, મને તો ખબર જ નથી કે તું પ્રેમની ભાષા પણ સમજે છે. આ દુનિયામાંથી મારા ઘરવાળા શું ગયા? તું તો પોતાની જાતને ભગવાન સમજવા માંડી છે, પણ તું ભગવાન નથી, તું માણસ છે. અને યાદ રાખજે, સમય કોઈનો સગો નથી દામિની. તારા માટે તો ભગવાન છું ને. તને આ 2 ટકનું ખાવાનું આપું છું ને એ બહુ મોટી વાત છે. બાકી હું મારા પર ઉતરી જઈશ ને તો તને 2 ટકનું ખાવાનું તો શું, પાણી પીવાના ફાફા પડી જશે. તો શું થશે? મહિનો, 2 મહિના, 6 મહિનામાં હું તો મરી જઈશ. પછી આ ઘરના કામ કોણ કરશે? કામ કરવા માટે તો તારે મને જીવતી રાખવી જ પડશે. એટલે જ તો તને જીવતી રાખું છું ને. હા, બાકી તને શું લાગ્યું કે મને તારાથી એટલો પ્રેમ છે? હા, તું આમ નહીં માને. ચાલ દામિની, આજે દામિની, તને સીધી કરીને જ રહીશ. ચાલ. દામિની, મારી વાત તો સાંભળ. નથી સાંભળ. ચાલ. દામિની, ચાલ. દામિની, દામિની, મારી વાત. ચાલ. દામિની, શું થયું? બા, આ મેડમને છે ને કામ કરવામાં ભી પડે છે. હવે કામ નથી થતું એમનાથી. પૂછો એને. શું છે? કેમ કામ નથી થતા? બા, મને તાવ આવ્યો છે. તું થોડી વાર આડી પડી હતી, પણ આ દામિની તો આવીને બોલવા જ માંડીને. હાવ બરફ જેવું શરીર છે, તાવ આવ્યો છે. આ છે ને કામ નહીં કરવાના તારા નાટક છે, અને અમારા ઘરમાં તો એ હાલશે જ નહીં. આ છોકરીને પરમદી કડ કેટલી દુખતી હતી, તો જો બિચારી ઊભી થઈને બધી રસોઈ કરીને બધાય કામ કર્યા. સાંભળી લીધું ને? બહુ કહેતી હતી બા. બસ હવે ઊભી થા ને, અહીંયા બેસવાનું નથી. જાઓ, ખાવા તો ઊંડલો ભરીને જોઈ છી, ત્યારે તાવ ને બધું ક્યાં ભાગી જાય? બા, સાચું કહું છું, મને હાડમાં તાવ આવ્યો છે.
અને ઘરના કામ આમ પણ હું જ કરું છું ને. તું તો શું થઈ ગયું? ઉપકાર કરે છે અમારા ઉપર ઘરના કામ કરીને. આ ઘરની વહુ છે ને, આઈ એમ સોરી, વિધવા વહુ. કારણ કે બાના દીકરાને તો ભરખી ગઈ છો તું. દામિની, વધારે પડતું બોલે છે તું. કોઈની જિંદગી કોઈના હાથમાં નથી હોતી. હેમ અરે કોઈનો તો જીવ. શું કરી લઈશ? હા, શું કરી લઈશ તું વધારે બોલું છું તો? દામિની, તારે બા- છે ને આ ઘરમાં નોકરની જેમ જ રહેવાનું છે, સમજી? બરાબર જ છે. આટલો તાવ આવ્યો હોય ને એ માણાને બોલવાના હકારા ન હોય, પણ જીભ તો છે આટલી હાથ વેત લાંબી. જા હવે કામ કર. બા, હા બધા બાના છે. સમજવાની કોશિશ કરો તમે કે આ મેડમથી છે ને હવે કામ નથી થતું. બસ બેઠા બેઠા ખાવાનું આપે ને એટલે ઢીચિયા કરે. બસ દામિની, ભગવાન ન કરે કોઈ દિવસ તારી ઉપર કઈ થશે ને તો રોતાય નહીં આવડે. એ મારી વહુને શ્રાપ આપવાનું કામ તો કરતી જ નહીં. અને આમે શંખણીના શ્રાપ કોઈ દી ન લાગે. તું ગમે એટલું કહીશ ને તોય એને કાંઈ નથી થવાનું. એ કે? આવું છે તો હું શું છું? તું વહુ હતી, હવે નથી. કારણ કે તારું માન છે ને આ ઘરમાં જ્યાં સુધી બાના દીકરા જીવતા હતા ને ત્યાં સુધી જ હતું. પણ તારા લીધે એમનું તો મૃત્યુ થઈ ગયું ને. મારા લીધે કોઈનો જીવ મુઠ્ઠીમાં બંધાતો હોત ને તો બાંધી લેવાત. પણ એ વાત ખોટી છે દામિની. કોઈના કીધે કોઈને કંઈ થતું નથી. આ બધી તો નસીબની વાત હોય છે. કાંઈ નસીબની નહીં. કોકના પગલા એવા ઘરમાં પડી જાય ને એટલે બધા એને ભરકતી જાય. અને તારી ફિલોસોફી છે ને તારી પાસે રાખ. અમારે જરૂર નથી. સીધી રીતે તને કામ કરવાનું કહ્યું ને તો સામે જીભ શેની અડાડે છે? ખબર નથી પડતી. એક દિવસ છે ને તારી આ જીભ કાપીને તારા હાથમાં આપી દઈશ. બસ કર દામિની, સાંભળીએ જાઉં છું તો બોલતી જ જાય છે. સારું, તારે મારી પાસે કામ જ કરાવવું છે ને, થઈ જશે બધા કામ. થઈ જશે નહીં. સાવણી આપી છે ને, કામ ચાલુ કર. અને અડધી કલાકમાં આ ઘરનું બધું જ કામ મને પૂર્ણ જોઈએ. કચરા પોતા વાસણ. ઓકે? બસ હવે ઊભા નથી રહેવું. જાઓ કામે વળગો. વિધવા થઈ તો જાણે આપણા પર ઉપકાર કર્યો. કામ નથી થતા બિચારીથી. દેવાંગ, હું શું કહું છું, હા બોલો ને મોટા ભાઈ, શું કહેવું છે? તું છે ને કંઈક સારી છોકરી જોઈ અને હવે લગ્ન કરી લે ને. નહીં મોટા ભાઈ, મારે હજી હમણાં લગ્ન નથી કરવા. અને આ વિશે આપણા બંને ભાઈ વચ્ચે પહેલાં પણ ચર્ચા થઈ હતી ને, ત્યારે મેં તમને એ જ કહ્યું હતું કે હમણાં નહીં. કારણ કે અત્યારે મારું કરિયર બનાવવાનો સમય છે. અને આ સમયમાં જો હું આવી બધી જવાબદારીઓમાં પડી જઈશ ને તો એના તરફ ધ્યાન નહીં આપી શકું. અરે દેવાંગ, હવે તારી ઉંમર થઈ ગઈ છે અને ઉંમર જ્યારે થઈ ગઈ હોય અમુક ઉંમરે જે કરવું પડે એ કરવું જ પડે. અને જો સમાજમાં આપણે રહેવું છે તો સમાજના નીતિ નિયમ પ્રમાણે હવે તારી ઉંમર છે લગ્ન કરવાની, તું કરી લે તો સારું લાગે. નહીં મોટા ભાઈ, કારણ કે મને નથી લાગતું કે હજી હું કાબેલ બન્યો હોય કે આ બધી જવાબદારીઓ ઉપાડી શકું. કારણ કે તમે તો જાણો છો ને કે આજકાલ ખર્ચાઓ કેટલા વધી રહ્યા છે. તમે મારી સગાઈ કરાવશો, સગાઈ કરાવ્યા પછી બની શકે કે અમારે ક્યારેક તો બહાર ફરવા જવું જ પડશે ને. અને કદાચ જો બહાર ફરવા ગયા અને આપણા ઘરે સગવડ ના હોય તો, મારી પાસે પૈસા નહીં હોય તો હું કેવી રીતે સામેવાળા પાત્રને ખુશ રાખી શકીશ? ક્યારેય નહીં. અને હા, થોડા સમય પછી અમારા લગ્ન થશે. લગ્નનો ખર્ચો અલગ. લગ્ન પછી અમારે બાળક થશે તો હા, આ બધું મોટાભાઈ અત્યારમાં શક્ય નથી. એના માટે હું પહેલાં મારું કરિયર બનાવી લઉં, સારી નોકરી ઉપર લાગી જાઉં અને પગાર મારો સારો હશે ને તો આ બધું જ હું બહુ સારી રીતે સંભાળી શકીશ. તારી વાત સાચી છે, પણ હું તને શું કહું છું, એક તરફ તું એમ કહેશો કે મારે કેરિયર બનાવવું છે, અને એવું જરૂરી થોડું છે કે કેરિયર તું લગ્ન કરી લેશે એટલે તારું કેરિયર નહીં બને. કેરિયર જો જવાબદારી ઉપર આવશે ને તો આપણી આવક પણ વધી જશે. ભગવાન છે, બધું એને જોવાનું હોય. તું ખાલી તું તારું કામ કર, તું ચિંતા સગવડતાની નહીં કર, થઈ જાય બધું. મોટાભાઈ, ખાલી જવાબદારીની વાત હોત ને તો કદાચ ચાલો હા પણ પાડી દેત. પણ કોઈ પણ રિલેશનશિપમાં આવ્યા પછી સમય પણ મહત્ત્વનો હોય છે. મારે સામેવાળા પાત્રને મારો સમય પણ આપવો પડશે. હા, બની શકે કે પરીક્ષાની તૈયારીઓ કરવામાં હું વ્યસ્ત હોય
સમય ના આપી શક્યો. તો તમે તો જાણો છો ને કે આજકાલ આવા કિસ્સાઓ પણ બનતા રહે છે કે છોકરો મારી સાથે સરખી વાત નથી કરતો, અમારી વાત નથી થતી, માત્ર ને માત્ર ભણવામાં ધ્યાન આપે છે, મને નથી સમજતો. આવા મુદ્દાઓ તો આવે જ છે ને. તો સમાજના આ ઉદાહરણ પરથી પણ આપણે શીખવું જોઈએ કે જ્યાં સુધી છોકરા કે છોકરીની ઈચ્છા ના હોય ને ત્યાં સુધી એની સગાઈ કરાવવા કે લગ્ન કરાવવા ઉપર દબાણ ના આપવું જોઈએ. દેવાંગ તું સમજ, એવું નથી કે આપણે સગાઈ કરી લઈએ, લગ્ન કરી લઈએ એટલે આપણે બીજું કાંઈ કામ નહીં કરી શકીએ, અથવા તો આપણે આપણા કેરિયર ઉપર ફોકસ નહીં કરી શકીએ. જો તારું એવું માનવું હોય કે તું સમય નહીં આપી શકે તો એના લીધે પ્રોબ્લેમ થશે. પણ હું એવું કહું છું કે તું કંઈક એવું પાત્ર ગોત નહીં કે જે તને સમજી શકે. અને તારા મનમાં કોઈ છોકરી હોય તો એ મને કહી દેજે હો. એવું જરૂરી નથી કે અમે કહીએ ને અત્યારે કરવાનું છે. નહીં મોટા ભાઈ, હજી સુધી મારી લાઈફમાં એવું કોઈ પાત્ર આવ્યું તો નથી. અને જો આવશે ને તો સૌથી પહેલાં હું તમને જ વાત કરીશ. હા, તમારી વાતને હું માન્ય રાખું છું કે લગ્ન કરી લેવા જોઈએ. પણ મને જ્યારે મારા યોગ્ય પાત્ર મળશે ને ત્યારે જ હું લગ્ન કરીશ, એ પહેલાં નહીં. પણ યોગ્ય પાત્ર ક્યારે મળે? એને શોધવું તો પડે ને. આપણે ગોતશું તો મળી જશે. અને તું આ પાડીશ ને તો જ આપણે લગ્ન કરાવવા છે તારા. એ પાક્કી વાત છે. તો એ તો હું તમને જણાવી રહ્યો છું ને કે મારા યોગ્ય પાત્ર મળશે તો આપણે લગ્ન કરી લઈશું. હવે એ પાત્ર શોધવા જતાં મળે છે કે સામે ચાલીને મારી લાઈફમાં આવે છે એની મને નથી ખબર. છોડો આ બધી વાતો. મારે સ્ટડી કરવાનું મોડું થઈ રહ્યું છે. હું વાંચવામાં ધ્યાન આપું. કાંઈ વાંધો નહીં, વાંચવામાં ધ્યાન આપ અને થોડુંક આ જે સામાજિક વાતોમાંય ધ્યાન આપ તું. પણ તું આ સમાજના રીતિ રિવાજ પ્રમાણે આપણે નહીં ઢળવું પડે એટલે એમાંય ધ્યાન આપ. નહીંતર આપણે પાછા કેરિયર બનાવવામાં તો આગળ નીકળી જવું, પણ આ સમાજના રીતિ રિવાજ પ્રમાણે પાછળ રહી જવું. હા મોટા ભાઈ, એવું નહીં બને. હું વિચાર કરું છું. ઓકે. સારું. દામિની, દામિની! અરે યાર, એક તો મારે લેટ થાય છે ને આ મારી. હલો, શું છે પણ શેની બૂમા બૂમ કરો છો? એકવાર કહેશો ને તોય મને સંભળાય છે, પણ આ રસોડામાંથી અહીંયા આવું તો એટલી વાર તો લાગે ને. અરે વાર લાગે પણ કેટલી વાર લાગે? હું ક્યારનો રેડી થઈને બેઠો છું, ચાની રાહ જોઈ રહ્યો છું. ચા મળશે મને? નહીં મળે, સોરી. આજે તો છે ને તમારે ચા પીધા વગર જ જવું પડશે. કેવી વાત કરે છે? ચા પીધા વગર કેમ જવું પડશે? હા, તમારા ભાભી એમણે છે ને ચા બનાવી નથી. એમને કામ કરવામાં તો જોર આવે છે. સવારના અત્યાર સુધી સૂતા હતા, પછી મારે એમને ઉઠાડવા પડ્યા અને અત્યારે બહાર છે ને આંગણું વાળતા હતા. અરે યાર, એ બધો મારો પ્રશ્ન નથી. ભાભી ઉઠે ન ઉઠે ગમે તે થાય, મારે ઓફિસ માટે લેટ ન થવું જોઈએ એટલું તો સમજવું જોઈએ કે નહીં? અરે તો ચા પીવી છે ને એટલી બધી જરૂરી નથી. એક કામ કરજો ને, આ ચાની ટપરી આવે ને એની આ ચા પી લેજો. પીવો છો ને રોજ 10 વાર દિવસમાં. તો પછી ઘરે આવવાની પણ જરૂર નથી ને. હા, સૂઈ પણ હું બહાર શકું, ઓફિસે પણ સૂઈ શકું. અને અહીંયા કામ શું છે મારે? જો ઘરમાં ચાય ન પી શકતો હોય, બધી વસ્તુ બહાર તો મળે જ છે ને. એ જ તો વસ્તુ તમારે જોઈએ છે. ઘરે આવું જ નથી. ગમે એમ કરીને હરી ફરીને છે ને તમારે બહાર રહેવાનું બહાનું જોઈએ છે. ઘરે આવવામાં તો બહુ જોર આવે તમને. અરે શેનું જોર આવે છે મને? અહીંયા ઘરે આવો તો મને સમય આપવો પડે, મારી સાથે વાત કરવી પડે, અહીંયા બાની સાથે વાત કરવી પડે, અને અમારી સાથે તો મારે સીધા મોઢે વાત થતી નથી. અરે સીધા મોઢે વાત તો કરું છું તમારી સાથે, પણ તમે ક્યારેય સીધા મોઢે મારું કામ કર્યું છે? નહીં. જ્યારે જુઓ ત્યારે કઈ ને કઈ બહાનું હોય છે તારી પાસે. અરે બસ, પણ કઈ બહાનું નથી બતાવતી. અને એમ પણ કચરા પોતાને એવું બધું છે ને ભાભી કરે છે. રસોઈ બનાવી, સવારનો નાસ્તો બનાવવા, આ બધું છે ને ભાભીના હકમાં આવે છે. એમને બનાવવાનું છે, એમની જવાબદારી છે, એમનું કામ છે. તો એમણે ચા નાસ્તો ન બનાવ્યો તો હું શું કરી શકું? અરે તારે એની રાહ ન જોવાય. તું મારા માટે ચા તો બનાવી શકે ને. નાસ્તો ન બનાવે તો કઈ નહીં, જમવાનું ન બનાવે તો પણ કઈ નહીં. હા તો પણ ના ક્યાં પાડી છે મેં? બનાવી દઉં ને. અડધી કલાક બેસો, હું ફટાફટ બનાવીને આવું. જો ચા માટે મારે અડધી કલાક વેઇટ કરવો પડશે? હા તો એટલો બધો સમય નથી મારી પાસે. બોલો, હવે હું કહું છું, કેટલા પ્રેમથી મેં કહ્યું કે હું તમારા માટે ચા બનાવી દઉં, પણ નહીં, તમારે તો એ ચા નથી પીવી. એવું તો નથી ને કે મારા હાથની ચા નથી ભાવતી તમને? એવું કઈ નથી. ચા ગમે તેવી હશે ને હું પી લઈશ, પણ સમયસર ચા મળતી હોય ને તો પીશ. પછી તમે એમ કહો કે ના ના, તમે થોડી વાર બેસો, અડધી કલાક 2 કલાક ઓફિસે ન જતા, ચા પીજો.
અરે પણ એમાં એટલો ગુસ્સો શું કરો છો? મારાથી તો છે ને કાંઈ બોલાતું જ નથી. તમને કાંઈ કહું ને એટલે સીધું તાડુકવા મળે. હું તો છે ને લગ્ન કરી એટલી પછતાણી છું ને. હા, જાણે હું તો ફાવી ગયો છું, હે ને? તો એક કામ કરો ને, નોખા થઈ જઈએ ને આપણે. નોખા થઈ જશું તો શું થશે? તમને ખબર. મને શું ખબર? અરે દરેક વસ્તુમાં ભાભી ઉપર ન નાખવાનું હોય, થોડું કામ તું કર લે. અરે કામ બદલી નાખો ને, તું જે કામ કરે છે ભાભીને આપી દે, ભાભી જે કરે છે તું કરવા લાગ. હવે મને સમજાણું કે મેઇન મુદ્દો શું છે, પોઈન્ટ શું છે. તમારા ભાભીને મારે કઈ કહેવાતું તો છે નહીં, તમારી સામે તો બિલકુલ નહીં. તમારી સામે તમારા ભાભીને કઈ કહી દીધું એટલે તરત બળતરા થાય. અરે મને કઈ બળતરા નથી થતી, મને છે ને મારા કામની પડી છે, બીજું કઈ નહીં. અરે તો હશે પણ હવે જવા દો ને. એકવાર મોડું થઈ ગયું તો થઈ ગયું, એમાં એટલું બધું સંભળાવવાની શું જરૂર છે? એકવાર- માણસ શું મશીન નથી? હા, આ મશીનથી યાદ આવ્યું કે મશીન જ મુકાવી દઉં ચાનું, જેથી કરીને 5 મિનિટમાં તું ચા તો મને આપી શકીશ. હાશ, એટલું લેક્ચર આપ્યા પછી, એટલું બોલ્યા પછી કાંઈક તો સારો નિર્ણય લીધો. એક કામ કરો, આજ જ છે ને મશીન મુકાવી દેજો, એટલે મારી ચા બનાવવાની ઝંઝટ જાય અને તમારે ચા પીવાની. તંબુરો મશીન મુકાવી દઉં? હા, તારે તો એટલું જ જોતું છે કે બસ આ મશીન આવી જાય ને, કામ કરવાનું પણ મશીન નથી આવતું. નકર તું તો એ પણ કહે કે કામ કરવાનું પણ મશીન મુકાવી દઉં એટલે કામ પણ ન કરવું. અરે હમણાં થોડી વાર પહેલા તો એમ કહેતા હતા કે મારે ઓફિસ જવાનો બહુ લેટ થાય છે, અડધી કલાક વેઇટ કરવાનું કીધું હતું. અડધી કલાક વેઇટ કર્યો હોત તો તમને મસ્ત ચા બનાવી દેત ને, પણ નહીં, ત્યારે મોડું થતું હતું. હવે આ ક્યાં ના મારી સાથે લપ 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 કરો છો? હવે મોડું નથી થતું? થાય જ છે, પણ આ લપ કરી લઉં ને એટલે ચાની આદત ન પડે, અને મને એમ થાય કે ચાય પીવાઈ ગઈ ને લપ પણ થઈ ગઈ, બસ શાંતિ. એ બા પી લેજો ચા હો. દેવાંગ તું હા, આજે તને ઉદાસ બેઠેલી જોઈ એટલે મનમાં થયું કે પૂછી તો જોઉં કે શું થયું છે. દેવાંગ, તું હર હંમેશા મારી પાછળ શું કામ આવ્યા કરે છે? આ લોકો વાતો કરશે અને ભૂલે ચૂકે જો મારા ઘરે ખબર પડી ને તો મારે તો મરવા જેવું થશે. ચિંતા થાય છે તારી, એટલા માટે જ તે તારું દુઃખ હળવું કરવા આવ્યો છું. જો દુઃખ વેચવાથી ઓછું થાય છે, તું મારી સાથે વાત કરી શકે છે કે શું પ્રોબ્લેમ છે. દેવાંગ, જ્યારે આપણું પોતાનું માણસ આપણાથી દૂર થાય ને, જે આપણને સમજતું હોય, જે આપણને પ્રેમ કરતું હોય, જેને આપણા પ્રત્યે લાગણી હોય, એના ગયા પછી શું દુઃખ અને શું સુખ, બધી જ લાગણીઓ સમતલ થઈ જાય છે માણસની. એ પોતે નથી સમજી શકતો કે એને પોતાનું દુઃખ વ્યક્ત કરવું કે પછી દુઃખને ઓછું કરવા માટે કોઈ સહારો ગોતો. આમાં હું તો તને કોઈ સલાહ ના આપી શકું, પણ એટલું જરૂર કહીશ કે જો તું મને ઓળખે છે એટલે કોઈ પણ તકલીફ તું મને જણાવી શકે. હું જાણું છું કે અત્યારે તારા ઘરમાં તારી શું હાલત થઈ રહી છે. એક તરફ તું એકલતામાં તારું જીવન જીવી રહી છે અને બીજી તરફ તારો પરિવાર. જે સમયે તારે સૌથી વધારે જે લોકોની જરૂર છે ને, એ લોકો જ સૌથી વધારે તને ટોર્ચર કરી રહ્યા છે. જો સાચી સલાહ આપું ને તો એક સહારો. અત્યારે તને એક સહારાની જરૂર છે. હા, સાચી વાત છે. જ્યારે પોતાનો પરિવાર પોતાનો દુશ્મન બની જાય ને, ત્યારે આ આખી દુનિયા દુશ્મન જેવી લાગે છે. ક્યારેક ક્યારેક તો ઈશ્વર પરનો વિશ્વાસ પણ ડગમગ થઈ જાય મારો, કે સાચે ઈશ્વર જેવું છે આ દુનિયામાં કંઈ. હું મારા દુઃખમાં 24 કલાક એમનું રટણ કર્યા કરું, અને એ છે કે દુઃખ ઓછા કરતો જ નથી ને, ઉલટાનો દિવસે ને દિવસે વધારો થાય છે. પણ કંઈ નહીં, તને એટલું સમજાવવા માંગુ છું કે મહેરબાની કરીને તું હવે મારી પાછળ ના આવ.
મારા ચરિત્ર પર લાગેલો કોઈ દાગ સહન નહીં કરી શકું. જો મીરા ખોટું સમજી રહી છે તું. હું તારા ચરિત્ર ઉપર કોઈ પણ પ્રકારનો દાગ લગાવવા નથી માગતો, પણ અત્યારમાં જે વિધવા તરીકેનો આ દાગ લાગ્યો છે ને, એ દાગને, એ દુઃખને ઓછું કરવા માગું છું, અને એટલા માટે જ તને કહી રહ્યો છું. મીરા, તું જાણે છે ને કે હું તને પ્રેમ કરું છું. તારી સાથે લગ્ન કરવાના પણ સપના જોયા હતા. પણ દેવાંગ, હું વિધવા છું અને વિધવા સાથે કોઈ પોતાનું ભવિષ્ય ન જોઈ શકે, કારણ કે વિધવાનું કોઈ ભવિષ્ય નથી હોતું. ફક્ત કપડાં જ નહીં, પણ કિસ્મત પણ હવે રંગ વગરની થઈ ગઈ છે. તને શું લાગે છે, કદાચ હું હા પણ પાડી દઈશ તો આપણું કોઈ ભવિષ્ય છે ખરું? હા, છે ભવિષ્ય, જે કદાચ તું નથી જોઈ શકતી. મને ખબર છે કે તને આ સમાજનો ડર લાગી રહ્યો છે, પણ સાચું કહું ને મીરા, તો આ સમયે હું તને આ રીતે હતાશ નથી જોઈ શકતો. હું એક જ એવો વ્યક્તિ છું કે જે તને તારા કરતાં પણ વધારે સારી રીતે ઓળખું છું. માટે મીરા, તું માને કે ન માને, જો હું તને સપોર્ટ કરીશ, તારી સાથે રહીશ, આ લોકોને, સમાજને, બધાને જવાબ આપી દઈશ, પણ તું મને તારી સાથે રહેવાનો એક મોકો તો આપ. ઠીક છે, આપણે કરીશું કંઈ. મીરા, પાણી આપજે તો. મીરા, એલી પાણી તો લાવ, સંભળાય જ કે નહીં? આવું બા. દામિની, હા, હાલ્યો. તું કેમ લાવી? અને ઓલી ક્યાં ગઈ? ક્યાં ગઈ છે? ક્યાં હોય? એને ભાટકા સિવાય બીજું કઈ કામ ધંધો છે કે નથી? એટલે ઈ ઘરમાં નથી, બહાર રખડે છે. ના મેડમ, ઘરમાં નથી. મને એવું કહીને ગયા છે કે બજારમાંથી થોડી વસ્તુઓ લાવવાની છે, એટલે વસ્તુઓ લેવા જાઉં છું. પણ આ 2 કલાક થઈ ગયા છે, હજુ મેડમ પાછા નથી આવ્યા. અને બજાર દૂર કેટલી છે? અહીંયા ગલી સુધીની તો છે, પણ ત્યાંથી તે પાછા આવતા એમને 2 કલાક થઈ ગઈ. તેને કાંઈ ફોન બોન કર્યો કે નહીં? હું શું કામ ફોન કરું? હું કાંઈ એની બેબી સીટર છું કે વાડી ઘડી એને ફોન કર્યા કરું? તમે ક્યાં છો, ક્યાં પહોંચ્યા, સાજા છો કે માંદા છો? એટલે 2 કલાક થઈ ગયા, એ ક્યાં રખડતી હશે? અને છે ને, તું એના આમ ઢીલ ન મૂક. બા, સાચું કહું ને તો હવે તો હું કંટાળી ગઈ છું. તમે છે ને એને ધક્કા મારીને ઘરની બહાર કાઢો. જો, ધક્કા મારીને ઘરની બહાર તો નહીં કઢાય. આજુબાજુવાળા શું કહે છે? આમે એ લોકો કતરાતા તો હશે જ કે ઓલી વિધવા છે ને એની પાસે આ લોકો કામ બહુ કરાવતા હશે. અને આ મિરકી એ બહાર જઈને આપણું વાટતી તો હશે જ તે. બા, એમ પણ એ કેટલી મીંઢી છે. હા, એટલે જ ને, કારણ કે જે ભડભડ બોલે ને એના પેટમાં પાપ ન હોય. આ શાંત પાણી બહુ ઊંડા હોય. અહીંયા તો આમ બિચારી ગરીબડી થઈને રહી અને બહાર તારું ને મારું કેટલું વાટતી હશે. તો આજુબાજુવાળા બધાય મને જોઈને ઘૂસપૂસ કરતા હતા. એ આને લીધે જ કરતા હશે, બાકી અત્યાર સુધી બધાય મારી હારે હારા હતા. હું બેસું ને એટલે બધાય આવે અને મને હાથ ટેકો દે, કામ કરાવે. કોઈ હવે આવતું નથી. તે યાદ ચડાવતી હશે એને. બા, અત્યાર સુધી છે ને મીરા કાંઈ બોલતી નહોતી. આપણે જેમ કહેતા ને એમ કરતી હતી, પણ હમણાંથી એનું બિહેવિયર બહુ ચેન્જ થઈ ગયું છે. બહુ અલગ રીતે બોલે છે. હવે તો સામે જવાબ આપતા શીખી ગઈ છે. આને છે ને કંટ્રોલમાં રાખવી પડશે. શું કામ ખબર છે? કારણ કે બહાર આમ જાય ને અને બધું મળે ને, બધાય ચાવી ભરતા હોય. જોજે હો, તારી દેરાણીનું સાંભળી નહીં લેતી, તારી આવુનું સાંભળી નહીં લેતી. તું નહીં બોલે ને તો આ ઘરમાં તારી કોઈ વેલ્યુ નહીં હોય, તારું માન નહીં હોય. એટલે એ મગને પગ આવ્યા છે. બા, હવે તો મને ઉપાધિ થાય છે. હા, 2 કલાક ઉપર થઈ ગયું છે અને આ મેડમ હજુ ઘરે નથી આવ્યા. ક્યાં ગયા છે? આ તો આવે ને એટલે એનો વારો પાડું છે. અને સાંભળ,
બરાબર કામ કરાવજો, એને આરામ કરવા નહીં દેતી. શું કામ ખબર છે? એ તો સોમ સાંજે ને મંગળ માંદી રોજ ઉઠીને એને ખબર નહીં શરીરનું કોઈને કોઈ અંગ દુખતું જ હોય. ભગવાને ઘડી છે હું કામ એને? હવે તો છે ને હું સાવ કંટાળી ગઈ છું એનાથી. ઝટ છુટકારો મળે ને તો શાંતિ થાય મને પણ. અને એક કામ કર ને, આ બહારનું કાંઈ પણ લેવા મૂકવા જવાનું હોય તો એને હું કામ મોકલે? તું જ જઈ આવતી હોય તો ભલે ને ઘરના કામ ઢળતી. બા, મારી પણ ઘણી ઈચ્છા હોય છે કે બહારના કામ હું કરું, પણ અમીરા છે ને એ જ સામેથી આવે મારી પાસે કે ના ના રહેવા દ્યો, તમારે કોઈ કામ નથી કરવું, આ બધું જ કામ હું કરી નાખીશ. બહારના કામ તો છે ને એટલા ઝટ ઝટ કરે ને કે વાત જ ના પૂછો. કોને ખબર શું છે એવું તો. ના ના દામિની, મને તો દાળમાં કાંઈક કાળું લાગે છે. ઘરના કામ કરવા નથી ને એટલે બહારના કામ માટે જાય છે, અને બારે જઈને એ શું કરતી હશે તને ને મને શું ખબર. પણ આજથી હવે છે ને બહારના બધાય કામ તારે પતાવવાના છે, એને મોકલવાના નથી. એને ઘરના કામ સોંપી દેવાના, એ કર્યા કરે. હા, એના ઉપર ધ્યાન રાખવું પડશે હવે, બહાર જઈને શું કરે છે ને શું નહીં, ને તો એક દિવસ આપણે બધાનું નાક કપાવશે. હા, કેટલા વાગ્યા? 10 કલાકથી બહાર ગઈ છે, ખબર નહીં ક્યારે ગુડાશે. દામિની, હાઓ, અરે પણ એટલા વહેલા કેમ આવતા રહ્યા તમે? હજુ થોડી શાંતિથી રાહ જોઈને ખાઈ પી નાસ્તો કરીને આવાય ને. દામિની, વસ્તુ લેવા જાવ તો વાર તો લાગે ને. એક તો હું ચાલીને જાઉં ને ચાલીને આવું. હેમ, વસ્તુ લેવા જઈએ તો વાર લાગે, સાચી વાત છે. તો લાવો વસ્તુ. વસ્તુ નથી લઈ આવી, કારણ કે જ્યાંથી આપણે કરિયાણું લઈએ છીએ ને એ દુકાન બંધ હતી. આટલો મોટો ધક્કો થયો મને આજે. દુકાન બંધ હતી ને તો પછી 3 કલાક કોની સાથે કાળું મોઢું કરતી હતી? દામિની, કેમ દામિની? સાચું જ કહું છું ને, દુકાન બંધ હતી અને શેરીએ જવાનું હતું. શેરીએથી અહીં ઘરે આવતા છે ને 5 જ મિનિટ થાય છે, તો 3 કલાક ક્યાં હતી? મોઢું કાળું કરતી હતી એટલે તું કહેવા શું માંગે છે? થોડી બોલવામાં મર્યાદા રાખ. અરે માન્યું કે મારે મોડું થઈ ગયું છે, તું બોલી શકે છે, પણ આવા ચરિત્ર પર વાર કરવાની કોઈ જરૂર નથી. તો શેના પર વાર કરું? હા, તું જ કહી દે ને. તારી પાસે સાચું રીઝન હોય તો મને કહે કે તું 3 કલાકથી ક્યાં હતી. તું મારી માં નથી, તને રીઝન આપવાની મારે કોઈ જરૂર નથી. અત્યાર સુધી બધું સાંભળ્યું તો તું તો મનમાં આવે એમ બોલે છે ને કાંઈ. મને ખબર છે તારી માં નથી, પણ એક વાત યાદ રાખજે, એક દિવસ તારી માં જરૂર બનીશ. જોઈએ છીએ કે કોનો સમય કેવો આવે છે. આ સમયની છે ને ધમકીઓ આપવાનું બંધ કરી દેજે, કારણ કે હવે તારો સમય ક્યારે નથી બદલવાનો, કેમ કે તું વિધવા છે, વિધવા. ખબર છે મને, વિધવા છું એટલે જ તો બધા મારી સાથે આવું કરો છો ને. જ્યાં સુધી મારો ધણી હતો ને ત્યાં સુધી બધા એના પગમાં પડતા હતા. પૈસાની જરૂર હતી ને, કમાતો હતો, પણ એ શું આ દુનિયામાંથી ગયો. બધા પોતાને આ ઘરના બાપ સમજવા માંડ્યા છે. એટલે તું કહેવા શું માંગે છે? હા, કે મારો ઘરવાળો કંઈ નથી કમાતો, દામિની, તારા ઘરવાળાના પૈસા પર અમે પલીએ છીએ. હા હા, હાજે બોલીને બોલી ગઈ. હાજ પછી છે ને હાથી વિશે ક્યારેય ના બોલતી, નહીં તો હું ભૂલી જઈશ કે તું પણ એક માણસ છે. શું કરે છે તું આ? તારી સાથે આવું જ થવું જોઈએ. તને શરમ નથી આવતી? નથી આવતી. હવે દામિની પ્લીઝ, હું તને રિક્વેસ્ટ કરું છું, રોજ ઉઠીને એક ને એક લપ ન કર મારી સાથે. તને શું મળે છે મને હેરાન કરીને? કરવી પડે ને લપ, કારણ કે આ લપની શરૂઆત છે ને તું જ કરે છે. રોજે સવારમાં ઉઠીને તારું નાક વાટવાનું મારે કે કામ કર કામ કર. એટલી બુદ્ધિ નથી તારામાં, તું જાતે કામ ના કરી શકે? ઠીક છે, કરું છું કામ. પતી ગઈ તારી લપ, હવે તો જા અહીંયાથી. અને આ વિધવાના મેણા ન માર મને. હવે શું કામ કરીશ? બધું કામ તો કરી નાખ્યું છે મેં. આ ઢીચી લેજે, હવે ખાવાનું બનાવ્યું છે ને, કારણ કે તને ખાવા સિવાય બીજી કઈ ખબર તો પડતી નથી. અચ્છા, અને તને બહુ બધી ખબર પડે છે ને. નાના મોઢે મોટી વાતો ના કર્યા કર. જે દિવસે પોતાની માથે કંઈક આવશે ને ત્યારે બોલતાય નહીં આવડે. તારી બધું હરાઈને તો જરૂર આવશે, કારણ કે તને તો એવું કડવું જ બોલતા આવડે છે. મોઢું ખોલે ને એટલે કડવું કરેલાની જેવું બોલ છે. મારી ભૂલ થઈ ગઈ મારી માં, હવે હું ધ્યાન રાખીશ. હવે જઈશ તું? ભૂલની માફી હું એવી રીતે નથી આપતી. મારા પગે પડીને માફી માંગ તો કદાચ સમજી શકું. દામિની પ્લીઝ, બહેસ કરવાનું છોડ. કઈ વાત પર તું પગે પાડવા માંગે છે જે મારી કાંઈ ભૂલ નથી ત્યાં? ભૂલ નથી. કઈ રીતે ભૂલ નથી? તું આ દુનિયામાં જન્મી છે, આ દુનિયામાં આવીને એ જ તારી સૌથી મોટી ભૂલ છે. અરે તારી માએ તને જણીને એની કરતાં તો તને પેટમાં મારી નાખી હોત ને તો સારું હોત. બોલી લીધું, સારું કર્યું કે આજ તે બધું મને સમજાવી દીધું. મને તો ખબર જ નહોતી કે મારે જન્મ નહોતો લેવાનો.
હવે હવે કંઈ નહીં થઈ શકે ને આ વાતનું, તો તું જા અને મને કામ કરવા દે. સારું, જે બાકીનું કામ છે ને કરી નાખજે. અને ગોદડાને એવું ધોવા કાઢ્યું છે, બેઠી બેઠી ધોઈ નાખજે. આદિભાઈ, તમારું કામ હતું. હા બોલો ને. ભાઈ મને થોડા પૈસા જોઈએ છે, મને આપશો ને? પૈસા? એટલે શેના માટે? કંઈ નહીં, થોડી વસ્તુઓ લાવી છે અને તમને કહી શકું એમ નથી કે મારે શું જરૂર હોય, તમે સમજી શકો ને. તમારે કંઈ પણ વસ્તુ લેવી હોય ને તો દામિનીને કહી દેજો. હા, મારી પાસે પૈસા નથી. મેં દામિની પાસે 50,000 પૈસા માંગ્યા છે, પણ હર વખતે તમારું જ નામ દે છે. અરે પૈસા શું કામ માંગો છો? પૈસા નહીં માંગવાના, તમારે જે વસ્તુ જોતી હોય ને એ માંગવાની, એ તમને લઈને આપી દેશે એમ કહું છું. પણ વસ્તુ લઈ આવે તો ને, પહેલાં હું વસ્તુઓ જ મંગાવતી હતી, ત્યારે મારી વસ્તુઓ ના લઈ આવે ને મને ના પાડી દે, એટલે મેં પૈસા માંગવાનું ચાલુ કર્યું છે. તો હવે એ બાના બનાવે છે. બહાના બનાવે છે કે બહાના તમે બનાવી રહ્યા છો? આ ઘરમાં તમારી આ માંગ વધતી જાય છે, એવું કેમ? તમને એવું લાગે છે, બાકી એવું કંઈ જ નથી. સ્ત્રી જાત છું, ઘણી જરૂરતો એવી હોય કે જે કોઈને ન કહી શકતી હોય, એટલે તમારી પાસે પૈસા માંગુ છું. પૈસા? તમે મને જો સવાલ કરશો ને તો મારી પાસે એના કોઈ જવાબ નહીં હોય. તો જવાબ તો હોવા જ જોઈએ ને. આ તમારે જરૂરિયાત હોય શું? તમને સમયસર જમવાનું મળી જાય છે, રહેવા મળી જાય છે, બીજું જોઈએ શું? આ પહેરવાના તમારે કાળા સાડલા, સફેદ સાડલા એ પણ મળી ગયા છે, તો હવે વધારે તમારે કઈ અપેક્ષાઓ હોય નહીં. તમે કોઈ વિધવા છો એ ભૂલી ન જાતા. મને બરાબર યાદ છે, અને કદાચ જો હું ભૂલી પણ જાઉં ને તો તમે લોકો મને ભૂલવા દો એમ ક્યાં છો? દિવસમાં 50 વખત મને સંભળાવો છો કે તમે વિધવા છો, વિધવા છો. તમે નહીં કહો તો પણ મને યાદ છે. હા તો એને મોજશોખ ના હોય. આ તમારા બધા મોજશોખ છે ને, ભૂલી જાઓ હવે. જ્યારે જુઓ ત્યારે પોતાની ડિમાન્ડ રાખો છો ઊભી, અને આટલી બધી જરૂરિયાત તમને પડે છે શું કામ? આદિભાઈ, તમારી પાસે તો મને આવી આશા નહોતી. મને એમ હતું કે તમારા ભાઈના ગયા પછી તમે મારો સહારો બનશો. દેર તો દીકરા સમાન હોય, પણ નહીં. મારી ખરેખર બધી અપેક્ષાઓ ખોટી હતી, અને ખોટા માણસ પાસે. એ તમારે જે સમજવું એ સમજો. ભાઈ હતો ત્યાં સુધી બધું બરાબર ચાલતું હતું. આ ભાઈના ગયા પછી તમે પણ તમારો રંગ બતાવી દીધો છે. આ ઘરમાં વ્યવસ્થિત રહેતા નથી, જ્યારે જુઓ ત્યારે ઝઘડાઓ કરો છો, ઘરના કામ કરવા ગમતા નથી, બહાર રખડવું ગમે છે. શું બોલો છો તમે? બહાર રખડવું ગમે છે? હા, અમારી પણ જવાબદારી બને છે. તમને આ ઘરમાં સાચવ્યા છે ને તો સમાજમાં કઈ કલંક ન લાગે ને એનું ધ્યાન રાખવું પડે અમારે. અને અમને એ જ બીક છે કે તમે તમારો પગ સંભાળીને ઘરમાં પડ્યા રહો ને તો સારું. તમે વધારે બોલો છો. માન્યું કે મને દુઃખ છે, તકલીફ છે, પણ એનો અર્થ એવો નથી કે તમે ગમે તેમ બોલી જ જાઓ. ચરિત્ર પર વાત આવશે તો મારાથી સહન નહીં થાય. બાકી તમારે જે બોલવું એ બોલો. હા, કેમ? ખોટું લાગે છે? દુઃખ લાગે છે? તો દુઃખ તો અમને પણ લાગે છે. આ ઘરમાં જેવી રીતે રહો છો એ જોઈને અમને પણ દુઃખ જ થાય છે. તમે એક પક્ષ સાંભળ્યો છે ને, બીજો નથી સાંભળ્યો. અને તમને ખબર જ હશે ને કે સિક્કાની બંને બાજુઓ અલગ અલગ દ્રશ્ય દર્શાવે છે. હંમેશા એક પક્ષ સાંભળીને બોલશો ને તો આવું જ થશે. ક્યારેક બીજી બાજુ પણ જોવાની કોશિશ તો કરો. જોઈશ, જાણીશ અને સાંભળીશ. અને જ્યારે કંઈ તમારી ભૂલ નીકળી એટલું યાદ રાખજો કે મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. તમારે ભૂલો ગોતવાની ક્યાં જરૂર છે? ભૂલો તો તમને મારામાં આપોઆપ જ દેખાય છે ને. જ્યારે મનમરજી થાય ત્યારે સજા આપી દેજો. આદિભાઈ, હું આ વાતની લપ કરવા નથી ઈચ્છતી. ફક્ત પૈસા માટેની વાત હતી જે મારે જરૂર હતી. જો તમે આપી શકતા હોય તો હા પાડો, નહીં તો પછી હું મારી રીતે વ્યવસ્થા કરી લઈશ. નથી મારી પાસે પૈસા, ના પાડી દીધી. બસ આજ સાંભળવું હતું ને, સાંભળી લીધું. અને હા, આ વસ્તુ લેવાની વાત થાય છે ને તો એ દામિની પાસે માગી લેજો. બહારથી કોઈ જગ્યાએ પૈસાની ભીખ માંગવા ન જતા. હા, નહીં જાઓ.
આવ બેટા. કેમ શું થયું? નારાજ છે, ઉદાસ છે, તબિયત સારી છે બેટા? બધું બરાબર છે. તો શું બરાબર નથી? અરે આ ભાભી પૈસા માગે જ મારી પાસે. શું કરવા છે ને પૈસાને? જ્યારે જુઓ ત્યારે બસ કંઈ ને કંઈ માગતા હોય છે. ઘરમાં વ્યવસ્થિત રીતે રહેવું તો છે નહીં અને નાટકો શરૂ કર્યા છે હવે. હમણાંથી બહુ નાટક વધી ગયા છે. આપણા અહીંયા 2 શેરી છોડો એટલે આખી બજાર ભરાય છે. શાક લેવા જાઉં છું એમ કરીને 3 કલાકે ઘરે આવે છે. કોણ જાણે ક્યાં જતી હશે, શું કરતી હશે. હમણાં પરમ દિવસની વાત છે, મને કે મને 500 રૂપિયા દ્યો ને. મેં કીધું કેમ, તારે શું કરવા છે? તો કે મારે કામ છે. મેં કીધું કામનું નામ હોય ને, મને કામ કે તો પૈસા મળશે અને એ મને યોગ્ય લાગે તો હું આપીશ. તો એ કાંઈ ન બોલી, જતી રહી. કોણ જાણે એને પૈસાને શું કરવા છે. આમના ઉપર વધારે ધ્યાન રાખવું પડશે. હા, આમને આમ ચાલશે ને તો આપણને ખબર પણ નહીં પડે અને કંઈ ન બનવાનું બની જશે. સાચી વાત છે. અરે મેં તો દામિનીને એમ કીધું કે હવે એને કાંઈ પણ લેવા માટે બહાર નથી મોકલવાની. એને ઘરના કામ સોંપી દેવાના. એ ઘરના કામ કરે ને બહારનું કામ તું સંભાળજે. હા બરાબર છે, એમને બહાર જ નહીં જવા દેવાના. આ બહાર જવા દો તો કંઈ મગજમારી થાય ને. ઘરમાં ને ઘરમાં જ રહેવા જોઈએ. અરે એક રૂમમાં જ રાખજો ને. ના ના, એવું નથી કરવું. ઘરમાં ભલે એ બધાય કામ કર્યા કરે પણ બહાર જાય તો ટાઈમ બગાડીને આવે, તો પૈસાની માંગ કરે. અને કોણ જાણે એને પૈસા લઈને કોને દેવા છે ને હું ખાવું છે. ઘરમાં હું જ તૂટો છે આપણે. સવારમાં મારો મગજ ખરાબ કરી નાખ્યો. કેટલું તો એ બોલ્યા છે કે તમારા ભાઈ જતા રહ્યા પછી તમે બધાનો સ્વભાવ બદલાઈ ગયો છે. તમે બધા છે ને મારી સાથે કેવું વર્તન કરો છો. હંમેશા હું દુખિયારી, આ તે ફલાણું. અરે શું છે, ત્રાસ છે એમનો તો. આખો દી આ જ રોદડા રોવે છે. જો દામિની એને કંઈક કહે ને, હા તું મારી દેરાણી છે, હું જેઠાણી છું, તારા જેઠ જતા રહ્યા એટલે શું મારો હોદ્દો જતો રહ્યો? અરે હવે તો એને એટલું બધું ઈ માકડને મોઢું આવ્યું છે ને કે ન પૂછો વાત. ને હા દી, તને એક વાત કહું, અત્યાર સુધી તો ઠીક હતું પણ હમણાંથી એની જીભે બહુ હાલે છે. અને એ શું કામ ખબર છે? કે આ બજારમાં જઈ જઈને 2-3 કલાક કાઢે જ ને, આજુબાજુવાળીઓ બધી મળતી હશે. પહેલાં તો હું અહીં હોટલે બેસતી ને તુવેર બુવેર પાપડી કરવા, તો આ બધું એ આવતી મને હાથ ટેકો કરવા. હવે તો કોઈ આવતી નથી ને મને જોઈને ઘૂસપૂસ કરે, ખબર નહીં. અને મારી સામે જોઈ જોઈને એવા ડોળા કાઢીને વાત કરે. નક્કી આ છે ને આપણા ઘર માટે કાંઈ ને કાંઈ ખોદણી કરતી જ હોવી જોઈએ. હા, આજુબાજુવાળાને જોતું હોય છે ને આ એમને આપે છે. આપે છે. વગોવામાં કંઈ બાકી નહીં રાખ્યું હોય. સાચી વાત છે. બધાને ખબર પડી ગઈ છે હા કે જાણે આપણે જેને ત્રાસ આપતા હશું. બસ આજ કામ ભલે દામિની એ કરે છે ને થોડું ઘણું હુંય કરું છું. હા, મારાથી હવે વધારે થતું નથી પણ કપડાની ઘડિયું કરવી, વાસણ લૂછી દેવા, શાક સુધારી દેવું, એ બધું હું કરી દઉં છું. તો એ મારું કામ તો એ ક્યાંય નહીં બતાવે અને ઓલીનું નહીં બતાવે. એમ જ કહેતી હશે કે ઢસડા મારી પાસે કરાવે છે. પણ હું એમ કહું, આ ગામની બધું થોડી જોવા આવે છે કે ઘરમાં હું ચાલે છે. હા, તમારી વાત બરાબર છે પણ હવે તમારે જ એનું કંઈ કરવું પડશે. ઘરની બહાર ન જાય અને કદાચ જાય ને તો જવા દો. પછી પાછળ જવાનું. હા, નજર રાખો એના ઉપર એટલે ખબર પડે કે બહાર જઈને કરે છે શું. આ પૈસા આપીએ જે પૈસા વાપરે છે શું. અને પોતાના મોજ શોખ બહાર જઈને પૂરા તો નથી કરતા ને. આપણી સામે આ વિધવા બનીને નાટક નથી કરતા ને. જ્યારે જુઓ ત્યારે મને કહે છે કે મારી પણ કંઈક જરૂરિયાત હોય જે હું તમને બધાને ન કહી શકું. પૈસા આપો તો હું મારી રીતે જ લઈ શકું. અરે એવી તો શું જરૂરિયાત છે એમને? એ જ પણ એટલે જ તે મને હમણાં કીધું ને, એ વાત હા વાંચી છે. આપણે એને બહાર જ નથી જવા દેવી. ઘરના કામમાંથી હું એને ઊંચી આવવા દઉં તો એ એમ કે ને હું બજારમાં જાઉં છું ને કરિયાણું લાવું, શાકભાજી લાવું. કરિયાણાવાળા મનુભાઈને તો હું લિસ્ટ લખી દઈશ ને એનો માણા આવીને મૂકી જશે અને દામિનીને બાકીનું કામ સોંપી દેવાનું. પણ એને હવે જવા નથી દેવી. બસ. અરે હવે બહાર જાય ને તો પણ એના ઉપર પૂરેપૂરી નજર રાખજો. હા, જરાક પણ ચૂક ન થાય. એને ખબર પણ ન પડી જોઈએ કે આપણી નજર એના ઉપર છે. ઓલા રવજીભાઈને ફોન આવતો હશે, જોતો રવજીભાઈને શું કામ હશે આપણું? હશે જો. છોડો ને, અત્યારે કઈ ફોન આવતો નથી. મીરા, શું થયું ફરી પાછું? હા, મેં તને કહ્યું છે ને કે તું જ્યારે મને મળવા આવે ત્યારે ઉદાસ નહીં રહેવાનું. હા, શું થયું છે ઘરમાં? એની એ જ રામાયણ છે દેવાંગ. મારા ઘરના લોકો બહુ હેરાન કરે છે. સમજતા જ નથી કે મારે અત્યારે મારા પરિવારની સૌથી વધારે જરૂર છે. 24 કલાક એક જ મેણું
વિધવા વિધવા વિધવા. દેવાંગ, હું વિધવા છું એમાં મારો શું વાંક છે? મેં તો કાંઈ નથી કર્યું ને. ઉલટાની હું તો એવું ઈચ્છતી હતી કે મારા ઘરવાળાની પહેલાં હું આ દુનિયા છોડી દઉં. પણ આવું શું કામ બોલે છે મીરા? જો જે થવાનું હતું ને એ બધું થઈ ગયું છે. આ વાત નથી તારા હાથમાં કે નથી એ લોકોના હાથમાં. એટલે જો આ લોકો સારું હોય ને ત્યારે આપણી સાથે જ ઊભા હોય, જ્યારે ખરાબ સમય આવે ને ત્યારે જ આવા લોકોની પરખ થતી હોય છે. છોડા બધી વાત, હું તને એક નિવારણ આપું છું. નિવારણ? સમજી નહીં તારી વાતને. એ જ કે જે પરિવાર તને સમજતો નથી એ પરિવારની સાથે રહેવાનો કોઈ અર્થ નથી. તું લગ્ન કરી લે મારી સાથે. આપણે દેવાંગ, કદાચ હું તો હા પાડી પણ દઉં, પણ ઘરના નહીં માને. એ લોકો પહેલેથી જ મારા ચરિત્ર પર વાતો લઈને આવી જાય છે કે હું ચરિત્રહીન છું, અને હવે જો આવી ખબર પડશે ને તો ધક્કા મારીને ઘરની બહાર કાઢશે અને આખા ગામમાં ન કરવાની વાતો કરશે. એ તો અલગ. જો આ લોકોનું અને સમાજનું ક્યાં સુધી વિચારતી રહીશ? અને આમ પણ અત્યાર સુધી તે આ જ વિચાર કર્યો છે ને. શું થયું? કોઈ ફાયદો થયો તને આ લોકોનો અને સમાજનો વિચાર કરીને? આ દુઃખ તો તારે જ વેઠવાનું આવે છે ને. એટલા માટે કહી રહ્યો છું, આ દુનિયાની સામે અને સમાજની સામે હું લડી લઈશ. તારો કોઈ અપરાધ નથી, કોઈ વાંક ગુનો નથી, તો પછી તું શું કામને સજા ભોગવે છે? તને પણ તારી જિંદગી જીવવાનો પૂરેપૂરો હક છે, અધિકાર છે, અને એટલા માટે જ તે હું તારી સાથે છું. તારા જવાબની રાહ જોઈશ. વિચારવાનો પણ પૂરેપૂરો સમય આપું છું. એક વખત વિચારી લે, તારે જે આ નરકમાં તું જિંદગી જીવી રહી છે એ જીવવી છે કે પછી મારી સાથે તારા જીવનની એક નવી શરૂઆત કરવી છે? દેવાંગ, મંજૂર છે મને આપણા લગ્ન. મને કોઈ જ વાંધો નથી. ફક્ત ડર લાગે છે તો એ જ વાતનો કે મારા ઘરનાને કેમ સમજાવીશ. એ લોકો મને નહીં સમજી શકે તો હું શું કરીશ? અને મારા પતિના ગયા પછી મારા સાસરીવાળા જ મારો પરિવાર છે. મારા સાસુને મારી મા ઠેકાણે રાખ્યા છે મેં, દેરને દીકરો. પણ એ લોકોએ ક્યારેય મને પોતાની સમજી જ નથી. અને જ્યાં સંબંધોમાં લાગણી ન હોય ને ત્યાં કોઈ પણ વાત સમજવામાં નથી આવતી. સમજી શકું છું તારી આ વાતને, પણ એક કામ કરું છું. હું મારા મોટા ભાઈને વાત કરું છું. મારા મોટા ભાઈ મારા વડીલ સમાન છે. એ કદાચ તારા ઘરે આવીને આ વિશે વાત કરી શકે છે. જો કદાચ તારા સાસરિયાવાળા આ વાતને લઈને તૈયાર થાય તો આપણે આગળ કઈ રસ્તો શોધી શકીએ. ઠીક છે. કાલે મેં દામિનીને કીધું કે દામિની હવે તું જ જાને શાક લેવા. તો ઓલી કે ના એ નહીં, હું જ જઈશ. ધરા હારી ગઈ. પણ અત્યારે ક્યાં ગયા છે? આ દામિની પણ ઘરમાં નથી, ભાભી પણ ઘરમાં નથી. ખબર નથી, મને કહીને તો કોઈ જાતું નથી. અને હું દામિનીને કહું તો એ દામિનીને રોકીને પોતે વહી જાય છે. અને દામિની ખબર ને અત્યારે ક્યાં. હા યાર, એ દામિની છે ને કીધા વગર ક્યાંય ન જાય. એટલે એમ કે બા, મેં તમને કહ્યું હતું ને કે મને દાળમાં કંઈક કાળું લાગે છે. એવું જ નીકળ્યું. શું થયું? અત્યારે મીરાની પાછળ પાછળ હું ગઈ હતી જોવા માટે કે શું કરે છે શું નહીં. આટલી વાર ક્યાં લાગે છે એને? તો વિચાર કરશો તમે કે ક્યાં હતી? ક્યાં હશે? ઈ શાકભાજી વાળીને ત્યાં કોકની હારે વાતું કરતી કોઈ સાથે પંચાયત કરતી હશે. હા, પંચાયત તો કરતી હતી, પણ કોક છોકરા સાથે. શું? હા, છોકરાની સાથે એવું કહેતા હતા કે હા, હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું, હું કંટાળી ગઈ છું, મારે પણ
તારી સાથે રહેવું છે. કોંગ્રેચ્યુલેશન્સ. હવે આપણા બધાનું નાક કપાવવાનું છે. પણ તે સાંભળ્યું આ બધું? અરે આ મારા સગ્ગા કાનેથી સાંભળ્યું છે મેં બધું. જે વાતની બીક હતી એ જ થયું ને. મને આમના ઉપર વિશ્વાસ જરાક પણ નહોતો અને હું એમને કહેતો હતો કે તમે છે ને ઘરની બહાર પગ પણ ના મૂકતા. હો હવે ગુસ્સો કરવાથી કાંઈ નથી થવાનું. મોઢું કાળું કરવાનું હતું એ તો કરી નાખ્યું છે ને. અને આ તો સારું છે કે મેં સાંભળી લીધું કે લગ્નની વાતો કરે છે. એવું ના બને કે અહીંયા ઘરે આવે ને તો લગ્ન કરીને જ આવે. હા, હાર તોરા પહેરીને આવશે તો અરે શું તો એવું કંઈ નહીં થાય. હવે એ ઘરની બહાર પગ પણ નહીં મૂકે. આપણે જેટલી છૂટ આપી છે ને એટલો જ એમને ફાયદો ઉઠાવ્યો છે. આજે હું તમને કહેતો હતો કે એનું ધ્યાન રાખજો, એ ક્યાં જાય છે એનો પીછો કરજો. બસ ને આ પીછો કર્યો એટલે ખબર પડી ગઈ, પકડાઈ ગયા. આદિ, તું તો એમ કહે છે ને કે એવું કાંઈ નહીં થાય. આ નહોતું થવાનું એ બધું થઈ ગયું ને તો હવે ક્યાં રોકશો તમે એને? બા તમે ચિંતા ના કરો. આદિએ કહ્યું ને કે હવે ભાભીને ઘરની બહાર પગ પણ નથી મૂકવા દેવાનો. હવે હું જોઉં છું કે હા મીરા ઘરની બહાર પગ કેમ મૂકે છે. ના તો છે ને એને તો છે ને એવી સીધી કરીશું ને. અને એમ પણ એને ઘરની બહાર જવા દીધી અને ક્યાંક કોઈની સાથે લગ્ન કરી લીધા તો અરે કરી લેવા દે ને, શું કામ છે આમ પણ આનું. હવે તો મેં વિચારી લીધું કે આને ઘરમાં જ ન રખાય. આ ઘરમાં રહેશે તો કાલ સવારે આપણું નાક કપાવીને જ રહેશે. આ સમાજમાં વાતો થશે, અડોશ પડોશમાં આપણી બદનામી થાય એ પહેલા જ એને ઘરની બહાર ધક્કા મારીને કાઢી મુકાય કે જ્યાં જવું હોય ત્યાં જા. એક્સક્યુઝ મી, કોઈને છે ને ધક્કા મારીને બહાર કાઢવાની જરૂર નથી. અરે એને ઘરની બહાર કાઢી મૂકશો તો પછી ઘરના કામ કોણ કરશે? આ ફ્રીમાં મળેલી નોકરાણીને છે ને હું ક્યાંય નહીં જવા દઉં. કોઈ પણ સંજોગે એ છોકરા સાથે એના લગ્ન નહીં થવા દેવાના. કારણ કે જો એ લગ્ન કરશે ને તો પછી સમજી લો કે હાથમાંથી બધું ગયું. અરે શું ગયું? એવું ક્યાંય નહીં બને. અરે છોકરો કોણ છે બધી તપાસ હું કરીશ અને ભાભીનો તો વારો પાડી દઈશ. અરે કેટલી વારના એ પૈસા લઈ ગઈ છે. એ પૈસા ત્યાં જ ઈ ઉડાવતી હશે એની હારે. અરે એ બધી વાત છોડો ને. હવે 100 વાત ને એક વાત છે. આપણે મીરાને ઘરની બહાર નથી જવા દેવાની. એ ઘરમાં રહીને એ આપણા બધા માટે સારું છે. અને તમને એટલો બધો વાંધો હોય ને તો કાલથી ઓફિસ જવાનું બંધ કરી દેજો. ઘરે રહેજો ને ઘરના કામ કરજો. મારા એકલા હાથેથી છે ને આ બધું કામ નહીં થાય. કામ માટે થઈને આ પનોતીને તારે ઘરમાં રાખવી છે. રાખવી પડે ને તો એક કામ કરો ને, મને નોકરાણી બંધાવી દો. નોકરાણી આવશે ને કામ કરશે તો જવા દો, મને કાંઈ વાંધો નથી. પણ દામિની, એ વાત સાચી છે. અરે એ જાય તો ભલે ને ટળતી, કામવાળીને ભલે ને પૈસા આપવા પડે પણ મગજમારી તો નહીં. આ તો હવાર બપોર સાંજ આપણે ઉપાધિ કે ઈ ક્યાં ગઈ ને શું કહીને ગઈ ને શું કરીને આવશે. અરે પણ હવે ઘરની બહાર જ ક્યાં જવા દેવાની છે? વાત કરીને આપણે લોકોએ કે હવે એને ઘરની બહાર નહીં જવા દઈએ. અને તું એમ કહીશ કે તમે લોકો ના પાડશો ને એ લગ્ન નહીં કરે એમ? અરે હુતા મૂકીને ભાગી જશે ને ત્યારે આપણું નાક કપાઈ જશે. તો આમાં છે ને તમારા લોકોનો જ વાંક છે. પહેલેથી જ એટલી છૂટ આપી છે એટલી ના ખબર પડે કે વિધવા છે વિધવા. વિધવાને કેટલી કંટ્રોલમાં રાખવાની હોય, કેમ કાબૂમાં રાખવાની હોય. અરે આવી થોડી ખબર હોય કે બહાર જઈને આવા કાળા કામ કરશે અને આજુબાજુમાં આપણે આબરૂ અને એના બધા એના ધજાગરા ઉડાડશે એમ. હવે એવું કાંઈ નહીં થાય. હવે હું પણ જોઉં છું કે એ ઘરની બહાર પગ કેમ મૂકે છે. અત્યાર સુધી એની સાથે જે કંઈ પણ નથી થયું ને એવું હવે આ ઘરમાં થશે. અને આપણને શું ખબર કે આ તો ભાઈ ગુજરી ગયા પછીનું લફડું છે. એની પહેલાનું પણ હોઈ શકે ને. અને ભાઈને મારવામાં એમનો પણ હાથ હોઈ શકે. આપણને શું ખબર? હા એના પ્રેમી સાથે રહેવા માટે આવું કરી શકે? હા હા, હવે તો બધી શંકા જાય. મને આના ઉપર જરાક પણ વિશ્વાસ નથી આવતો. આ કેવી સ્ત્રી છે ને એ નથી સમજાતું. હજી એ ઘરે નથી આવીને? નહીં, નથી આવ્યા મેડમ. એમ જલ્દી તો ના આવી જાય ને. પોતાના પ્રેમીને મળવા ગયા છે. થોડી વાર ગાર્ડનમાં બેસે, કોફી શોપ પર જશે, મળીને પછી આવશે ને. ઘરે આવવા દે ને. ઘરે આવે એટલી વાર છે નહીં. મૂકીશ નહીં એને. હવે એની સાથે હું વાત કરીશ. ઓલ ધ બેસ્ટ. મોટા ભાઈ, જો તમારી સાથે એક અગત્યની વાત કરવી છે અને એટલા માટે જ મેં તમને કહ્યું હતું કે આજે ઓફિસમાં જરા લેટ જજો. બોલ ને, શું કામ છે? જો તમે કહેતા હતા ને કે કોઈ છોકરીને હું પસંદ કરી લઉં જેની સાથે તમે જલ્દીથી મારા લગ્ન કરાવી દો. હા હા, તો પસંદ કરી લીધી છે?
હા. અરે વાહ, સરસ. પણ પહેલાં મારી વાત તો સાંભળી લો કે એ છોકરી કોણ છે અને હું શું કામ એની સાથે લગ્ન કરવા માગું છું. અરે તું ભલામણા તે પસંદ કરી હોય એટલે હવે એમાં મારે શું સાંભળવાનું હોય વાત? તારું રેડી જ હોય ને, જે હોય આપણે. તું મને એનું એડ્રેસ આપ, એના મમ્મી પપ્પાનો નંબર આપ, એટલે હું વાતચીત ચલાવું આગળ. એ છોકરી મીરા છે. હા હા. તમે ઓળખો છો? હા, જે પહેલાં મારી ફ્રેન્ડ હતી. એના લગ્ન થઈ ચૂક્યા હતા અને હમણાં જે વિધવા થઈ છે. એટલે તું એવું કહેવા માંગશો કે તારે એક વિધવા છોકરી હારે લગ્ન કરવા છે? હા, અરે તું આ કેવી વાત કરશો ભલામણા? સીધી અને સરળ તો વાત કરી રહ્યો છું કે હું મારી કોલેજમાં ભણતી મારી ફ્રેન્ડ સાથે લગ્ન કરવા માગું છું. અરે પણ એના એકવાર લગ્ન થઈ ગયા છે તો હવે થોડા એની હારે લગ્ન કરાય? હા, તારી કોલેજમાં ભણતી ફ્રેન્ડ કુંવારી હોય તારી જેમ તો ક્યાં વાંધો હતો આપણને? જુઓ, જે જગ્યાએ સાસરિયામાં છે ને એ જગ્યાએ સુખી નથી. એના સાસરિયાના લોકો એને હેરાન કરે છે, એને મારે છે, એને ન કહેવાના શબ્દો કહે છે. તમે જ કહો ને મોટા ભાઈ, હું આમાં માત્ર એનું હિત વિચારી રહ્યો છું. હું તો એને માત્ર એના જીવનનો સહારો આપવા માગું છું. પણ હું તને શું કહું છું, તું એનો હિત વિચારતો હોય ને તો આપણે એને બીજી જગ્યાએ પરણાવી દઈએ, વ્યવસ્થિત એની લાયક ઠેકાણું ગોતીને. અને તું આપણા કુટુંબનો, પરિવારનો કાંઈ વિચાર જ નથી કરતો. ભલામણા આપણે વિધવાને લઈ આવી, સારું લાગે? અરે ગામમાં નીચું જોયા જેવું થાય. અરે પણ તમે શું કામ ને આવું ખરાબ વિચારો છો? અરે અને આમ ખરા પણ મોટા ભાઈ, સમાજ તો બંને તરફ બોલવાનો છે ને. હા, સમાજને ક્યારે પૂગી શક્યા છીએ? હા, જો લગ્ન નહીં કરું તો એમ કહે છે કે આ છોકરો ઉંમર લાયક થઈ ગયો છે, લગ્ન નથી કરતો. લગ્ન કરીશ તો એમ કહે છે કે બહુ વહેલા લગ્ન કરી નાખ્યા. અને આમ પણ મારો ઉદ્દેશ્ય કોઈ ખોટો નથી અને વિધવાને સહારો આપી શકું છું તો એમાં ખોટી વાત શું છે? હા જુઓ, હા તમને સમાજની અને લોકોની ઇજ્જત આબરૂની પડી હોય ને તો એક કામ કરજો. આમ પણ હા, અહીંયા રહેવું એના કરતાં અમે લોકો ગામડે રહેવા જતા રહીશું. માત્ર અમે જ નહીં, આપણે બંને ભાઈઓ ગામડે રહેવા જતા રહીશું. ત્યાં પણ તમે આ નોકરી તો કરી શકો છો ને. અરે મદદ તારે કરવી હોય ને તું આર્થિક રીતે મદદ કર, હું તને ના નથી પાડતો. પણ આ તું જે ડિસિઝન લેશો ને અત્યારે, આ તારો નિર્ણય છે ને એ ખોટો છે. નહીં, મને નથી લાગતો કે મારો નિર્ણય ખોટો હોય. અને આમ પણ હું વિચાર માત્ર ને માત્ર મીરાનો કરી રહ્યો છું. જે દુઃખ, જે યાતના એ અત્યારે વેઠી રહી છે એમાં એનો શું વાંક છે એ તમે કહેશો? અરે તું કેમ નથી સમજતો? અરે એને મદદ કરવી હોય, આપણે બધી મદદ કરશું, પણ એને આપણે આ ઘરમાં લાવવાની નથી થતી. સાંભળી લીધું તે? નહીં, હું તમારી વાત સાથે જરાય સહમત નથી મોટા ભાઈ. આ ઘરમાં મીરા આવશે, બસ હું એની સાથે જ લગ્ન કરવા માગું છું અને મીરા સિવાય બીજી કોઈ પણ છોકરીને મારા જીવનમાં હું સ્થાન નહીં આપું. આ ચોખ્ખી વાત છે. જો અત્યારે તારો મગજ છે ને ઠેકાણા નથી, એક કામ કર, તો આપણે છે ને વિચારશું, હા, અને પછી નિર્ણય લેશું. અત્યારે તું તારું કામ હોય ને એ કર, આવા ગાંડા વિચારો કરમાં જા. ગાંડા વિચારો નથી કરતો. હા, મેં તમને જે સાચી વાત હતી એ જણાવી દીધી છે. હવે આગળ તમારે જે નક્કી કરવું એ કરજો. પણ મેં નક્કી કરી લીધું છે કે એની સાથે લગ્ન કરીશ અને મીરાને આ ઘરમાં લઈને આવીશ, બસ. એક મિનિટ, આવી ગયા? હા, મોઢા પરનું નૂર ક્યાં ગયું? શું કરે છે દામિની તું? મારા મોઢા ઉપર હવે નૂર ક્યાં હોય? આ વાત ખોટી કરી નાખીને તે. હમણાં થોડી વાર પહેલાં મેં તને બહાર જોઈ હતી, મસ્ત હસી હસીને ખીખી ખાખા કરીને વાત કરતી હતી. ત્યારે તો બહુ સારું નૂર હતું તારા મોઢા ઉપર. ઘરે આવતાની વેતા મોતિયા કેમ મરી ગયા તારા? ક્યાં જોઈ તે મને? કોની સાથે જોઈ? હા, એટલે તું માને છે ને કે તું કોઈ સાથે હતી? હા, હું દેવાંગ સાથે ઊભી હતી, વાત કરતા હતા અમે બંને. હા, એક મિનિટ. આ વાત તારે કહેવી હોય ને તો હું બાને પણ બોલાવી લઉં. બાની સામે કહે છે ને વધારે સારું પડશે. બા, જુઓ તમારી વિધવા વહુ.
સોરી, હવે થોડી વિધવા કહેવાય. બા, જુઓ તમારી વહુ આવી ગઈ. શું છે? જુઓ તમારી લાડકી વહુ આવી ગઈ ને. સરસ. હવે તું વધારે ટાઈમે આવવા માંડી હો. પહેલાં તો જાતી ને તો બહુ વાર લગાડતી હતી. હવે તો શું ગઈ ને શું આવી, ખોટા રૂપિયાની જેમ આવી જાય છે તું. મીરા, તારી બધી વાતો સાંભળી છે મેં. હવે તું તારા મોઢે બોલીશ કે અમારે અમારી રીતે બોલાવવું પડશે? સાંભળી જ લીધું છે ને, તો સાંભળી જ લે. હા, હું દેવાંગ સાથે લગ્ન કરવા માંગુ છું. દેવાંગ મને લગ્ન પહેલાંથી પ્રેમ કરે છે અને તો પછી અમારા ઘરમાં આવી હું કામ? મારું ઘર ને મારો દીકરો ભરખવા આવી હું કામ તું? બા, મારી વાત હજી પૂરી નથી થઈ. તારી વાત પૂરી કરવા જેવી છે પણ નહીં ને. લગ્ન પહેલા તો એની હારે ભટકતી હતી તો હું કામ આવી મારા ઘરમાં? ના, લગ્ન પહેલા હું એની હારે નહોતી ભટકતી. એ વ્યક્તિ મને લગ્ન પહેલાથી પ્રેમ કરતો હતો ને હજુ પણ પ્રેમ કરે છે. મારા મનમાં એના પ્રત્યે આવી કોઈ લાગણી નહોતી, પણ હવે છે. કારણ કે મારા પતિના ગયા પછી મારી સાથે જે થાય છે ને એના પરથી મને ખબર પડી ગઈ છે કે આ દુનિયામાં એકલી સ્ત્રીનું કોઈ નથી હોતું. અરે પણ અમને શું ખબર? અમને શું ખબર કે આ તારો પતિ જે મર્યો છે એ જાતે મર્યો છે કે તે માર્યો છે? આમાં તારો પણ હાથ હોઈ શકે ને. ના, તારે તારા પ્રેમી સાથે રહેવું હોય. જુઓ જુઓ આને બચ્ચેલન વેડા. દામિની, હું એટલી નીચ નથી કે મારા જ પતિને ભરખી જાઉં. તારો હવે એમ છે કે તું એટલી નીચ નથી. બાકી તારા જેટલું હલકું છે ને કોઈ નહીં થઈ શકે. અને તને શું લાગ્યું કે આ તે જે સપના જોઈ લીધા છે એ પૂરા પણ થશે એમ? નહીં, એ તો અમે ક્યારેય નહીં થવા દઈએ. તને શું લાગે છે તને અમારાથી, આ ઘરથી એટલો આસાનીથી છૂટકો મળી જશે? ના, તમે મને ક્યાં છુટકારો આપવાના? તમને તો જીવતી લાશ મળી ગઈ છે, મફતની નોકરાણી મળી ગઈ છે. અને હા, જ્યારે તમે લોકો કંટાળી ગયા હોય ને ત્યારે રમવા માટેનું એક રમકડું જેને તમે મનમાં આવે એમ નચાવી શકો, રમાડી શકો, હેરાન કરી શકો. પણ યાદ રાખજો, ઈશ્વરના મારમાં અવાજ નથી હોતો. જે દિવસ એ બદલો લેવા પર આવશે ને ત્યારે આ બધા નૂર છે ને એ ઉડી જવાના છે. ઈશ્વરના મારમાં છે ને અવાજ નથી હોતો, પણ અમે મારીશું ને એનો અવાજ આવશે. અને હા, આ અવાજમાં તારી ચિચારીઓય નહીં સંભળાય. અને તું શું કહીશ? વિધવા છું એમ? વિધવાના રૂપમાં તું બહાર કેટલા ખેલ ખેલે છે ને એ અમને હવે ખબર પડી. આ વિધવાનું ટેક છે ને તારા માથે લાગી ગયું છે અને હવે આખી જિંદગી રહેશે. તારા લગ્ન અમે નહીં થવા દઈએ. તને તારા જીવનમાં ખુશી કેમ મળી શકે? કોઈ જરૂર નથી. તું ખુશીની હકદાર જ નથી. શું બગાડ્યું છે મેં તમારા લોકોનું? મને પણ મારી જિંદગી જીવવાનો અધિકાર છે. અને હા, અત્યાર સુધી મેં આવું કંઈ વિચાર્યું જ નહોતું. હું તો માંડીવાળી હતી કે હવે આ બહુમાં સુખ મને ક્યારેય નહીં મળે. ત્યાં દેવાંગ મારી જિંદગીમાં આવ્યો. એણે મને શીખડાવ્યું કે ફરી મારે કેમ જીવવું જોઈએ. તો તમને શું વાંધો છે? જુઓ બા, તમારી સામે કેવી રીતે વાત કરે છે. તમારી સામે તમારા વિરુદ્ધ જઈ રહી છે કે હું તો લગ્ન કરીને જ રહીશ. ભૂલી જા, બધા સપના ભૂલી જા. અને હા, તું તો કહે છે ને કે મને એની માટે કોઈ લાગણી નહોતી ને હમણાં જ જન્મી. બસ તો એ લાગણી નહોતી ને હવે એ સ્વભાવ રાખ. કારણ કે એની સાથે તો અમે તારું નહીં જ થવા દઈએ. અમારા સમાજમાં, અમારા કુટુંબમાં વિધવાઓ બીજા લગ્ન કરે જ નહીં, એ પાક્કું છે. તું છે ને આ ઘરની વહુ છે. આ ઘરની વહુ બનીને જ તારે રહેવું પડશે. સપના પણ ના જોતી કે તારા બીજી વાર લગ્ન થશે, કારણ કે આ સમાજનો નિયમ છે વિધવા બીજી વાર લગ્ન નથી કરતી. તમારે લોકોને જે કરવું એ કરજો, બાકી હવે હું તમારાથી નહીં દબાવું. હા, હવે તું ઘરમાંથી બહાર કેમ પગ મૂકે જ ને અમે બધાય જોઈ લઈએ. એનો તો ત્રાસ છે. હા, ક્યાં ગઈ છે? બધી જગ્યાએ તપાસ કરી લીધી પણ કોઈ જગ્યાએ મળતી નથી. માર્કેટમાં જોઈ આવ્યો, આજુબાજુની સોસાયટીમાં પણ નજર મારી લીધી, પણ આનો કંઈ પત્તો નથી લાગતો. નક્કી આ પેલા સાથે ભાગી ગઈ હશે. હા, દામિની કહેતી હતી ત્યાં તો કદાચ. હા, ત્યાં એકવાર જોઈ લઉં, કદાચ જો ત્યાં મળી જાય તો.
અરે યાર આ લોકો તો અહીંયા પણ નથી. હવે ક્યાં ગોતવા જાઉં? શું કરું કઈ સમજાતું નથી મને. આ દામિનીને પણ કહ્યું જ હતું મેં કે એના ઉપર નજર રાખજે, પણ એ પણ નજર ના રાખી શકી. ને મમ્મી પણ આ મંદિરે જવાની શું જરૂર હતી? અરે આ પનોતીનું ધ્યાન રાખ્યું હોત ને તો ઘણું હતું. ખબર નહીં આ લોકો જો લગ્ન કરી લેશે ને તો શું થશે. ભાભી પાસે ફોન પણ નથી, ન કરે ફોન કરીને પકડ એને. પોલીસ સ્ટેશને જાઉં? ના, પોલીસ ચોકીએ જઈને કરીશ શું? જો ભાભી ફરિયાદ કરશે કે મને આ ઘરમાં નથી ફાવતું, મારે બીજા લગ્ન કરવા છે, આ લોકો ના પાડે છે, તો પણ વાંધો, વાંકમાં તો અમે જ આવશું. હવે શું કરીશ? આ લોકોને ગોતવા ક્યાં? લાવ, બે ત્રણ જણાને ફોન કરીને કહું કે આજુબાજુમાં બધે તપાસ કરવા લાગે. હલો, હા બિંદેશ, હા સાંભળ, તું છે ને મારા ભાભી ઘરમાં નથી, કઈ બહાર ગયા છે, ખબર નહીં ક્યાં ખોવાઈ ગયા છે. તું આજુબાજુમાં જરા તપાસ કર ને. હા, અરે બધાને, આપણા બીજા બધા મિત્રને પણ કહી દે, તમે લોકો બધા તપાસ કરો અને જો કોઈને પણ કંઈ દેખાય ને એટલે મને ફોન કરજો. હને? હા જલ્દી, ઉતાવળ રાખજો બધા. હા. મીરા, આપણે ઘરેથી નીકળ્યા એ વાતને આજે 2 દિવસ જેવું થયું છે. આપણે ઘરે નથી ગયા. મોટા ભાઈના ફોન ઉપર ફોન આવે છે અને આજે કહ્યું છે કે કોઈ પણ રીતે તું જે જગ્યાએ છે ત્યાંથી ઘરે આવી જા. હું તને કંઈ પણ નહીં કહું. દેવાંગ, મને ડર લાગે છે. મેં પગલું ભરી તો લીધું, પણ બધાની સામે કેવી રીતે જવું? શરમ આવે છે મને કે મારા જેવી વ્યક્તિ આવું કેમ કરી શકે. જો હવે શરમાવાનો કોઈ જરૂરત નથી. આપણે આ પગલું ભર્યું છે એ માત્ર બધા લોકોને જાણ કરાવવા જ કર્યું છે. હવે કોઈનાથી ડરવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી તારા ઘરે અને મારા ઘરે આ બધી વાતની ખબર પડી ગઈ છે. અને આમ પણ મોટા ભાઈએ ફોન કરીને બોલાવ્યા છે એટલે મને વિશ્વાસ છે આપણી વાતે જરૂર માન્ય કરી લેશે. અને વાત રહી તારા ઘરની, તો મોટા ભાઈ માની જાય પછી તો કોઈ વાતનો ડર નથી, કારણ કે મારા મોટા ભાઈ છે જે તારા ઘરે આવીને તારા ઘરના બધા જ લોકોને સમજાવી લેશે. ખબર છે મને કે તમારા મોટા ભાઈ બહુ સમજદાર વ્યક્તિ હશે, તો જ આપણને હા પાડી હોય ને લગ્ન માટે. પણ મારા પરિવારનું શું? એ લોકોમાં જરાય સમજદારી નથી. અત્યારે તો એ લોકો મોકો જ ગોતતા હશે કે ક્યારે હું એમની સામે જાઉં, ક્યારે એમને મળું અને ક્યારે એ લોકોની ભડાસ કાઢી નાખે. ન બોલવાના વેણ બોલશે, કદાચ માર પણ મારશે. જાણે હું એમના ઘરનું સભ્ય નહીં, પણ એક જનાવર છું જેને પૈસા દઈને ખરીદ્યું છે અને હવે સાંકળેથી બાંધીને હેરાન કરવા માંગે છે. બસ. નહીં, એ લોકો તારા ઉપર હાથ નહીં ઉપાડી શકે. મારો એક મિત્ર છે જે વકીલાતનું કામ કરે છે. આપણે આ પગલું ભર્યું એ પહેલાં મેં એને ફોન કર્યો હતો, તારી વિશે બધી જ જાણકારી આપી અને એણે પણ મને એક સજેશન આપ્યું છે. તો કાયદેસરનો આ લોકો ઉપર કેસ કરી શકે એમ છે. જો તું કેસ કરીશ ને તારા ઉપર હાથ પણ ઉપાડશે ને તો પણ પોલીસ આ લોકોને ગુનેગાર સમજીને જેલ ભેગા કરી દેશે. ના દેવાંગ, એ ક્યાંની માણસાઈ? જે ઘરના રોટલા ખાધા છે, જે ઘરમાં લગ્ન કરીને ગઈ હતી, એ જ ઘરના સભ્યોને જેલના સળિયા ગણાવું? ના. માન્યું કે એ લોકો મને દુઃખી કરે છે, મને દુઃખ પણ થાય છે અને ક્યારેક એવું પણ થાય છે કે બદલો લઈ જ લઉં. પણ આ વસ્તુ ખોટી છે ને. પોતાના જ વ્યક્તિને હેરાન કરવાનું, પોતાના જ વ્યક્તિને સજા અપાવવાની, એ મારી નજરે તો માણસાઈ નથી અને બીજા બધાની મને ખબર નથી. ઠીક છે, જેવો તારો વિચાર. પણ હા, મને પણ એટલી તો જરૂર ખબર પડે છે કે આપણે જો તારા ઘરે જઈશું ને તો
નક્કી કંઈક અજુગતું તો થશે જ. અને એટલા માટે આપણે લોકો એક નાટક કરવું પડશે. નાટક? હા, નાટક. કેવું નાટક? ઠીક છે, મને મંજૂર છે. ચાલ તો ઘરે જઈએ. મોટા ભાઈ, ક્યાં હતો અત્યાર સુધી? આ 2 દિવસથી કાંઈ તારા ખબર નથી. હું ક્યાં હતો? ફોન નહીં, કાંઈ લેવા કાંઈ દેવા. તમે જાણો છો ને મોટા ભાઈ કે અમે લોકો ભાગી ગયા હતા, ઘર છોડીને અલગ રહેવાના હતા. તો તારે મને જાણ તો કરવી જોઈએ ને, ક્યાં છો તું? એ તો ખબર પડવી જોઈએ કે નહીં મને? મોટા ભાઈ, માફ કરજો વચ્ચે બોલવા માટે, પણ એમાં એમનો કોઈ વાંક નથી. ઘરે આવવા માટે હું જ ના પાડતી હતી. મને ડર હતો કે તમે કદાચ એમને નહીં સ્વીકારો તો, એટલે જ હું એમને ના પાડતી હતી. અને તને ખબર છે, આ તારો માંડ કોન્ટેક્ટ થયો ને તને મેં ફટાફટ હુકામ બોલાવ્યો? આ છોકરીનો દેર આવીને મને ધમકાવી ગયો છે. શું? હા તો એમાં શું થઈ ગયું? ધમકી જ આપી છે ને, તમને કંઈ કહ્યું તો નથી ને બીજું કાંઈ? અરે ઘરે આવીને કોઈ આપને ધમકાવી જાય સારું લાગે? વાતું કરશો, કંઈ થયું નથી. આ એટલું બધું થઈ ગયું ને હજી તને એવું લાગે છે કંઈ થયું નથી? શું મોટા ભાઈ, હવે જે થવાનું હતું અને કરવાનું હતું એ બધું થઈ ગયું છે. અમે બંને લગ્ન કરીને એક થવા માંગતા હતા. અમે બંને જણાએ લગ્ન કરી લીધા છે, કોર્ટ મેરેજ. હા, એ તો મને ખબર જ હતી. હવે તું કાંઈ કોઈનું માનવાનો તો હતો જ નહીં. મોટા ભાઈ, તમે આવી રીતે કેમ વાત કરો છો? અરે મેં ક્યાં કંઈ ખોટું કર્યું છે? તમને પહેલા વાત કરી હતી અને જ્યારે અમે લોકો અહીંયાથી નીકળ્યા હતા ત્યારે પણ મેં તમને કહ્યું હતું કે તમે એક વખત હમણાં સસરાને ત્યાં જઈને એક વખત વાત કરી લો. પણ નહીં, તમે મારી વાત ત્યારે નહોતા માન્યા. પછી મારે શું કરવાનું? એમની તું મારી વાત માનશું? મેં તને હા પાડી હતી લગ્ન કરવાની. હા, પણ મેં છો મોટા ભાઈ, અત્યાર સુધીના કોઈ પણ નિર્ણયમાં તમે મને હંમેશા સપોર્ટ કર્યો છે. અને આ જિંદગીના આ નિર્ણયમાં પણ હું ખોટો નહોતો. જો મારા થકી કોઈના જીવનમાં મદદ મળતી હોય, કોઈને જીવવાની આશા મળતી હોય, તો એમાં ક્યાં મેં કંઈ ખોટું કર્યું છે? એમાં છે ને તું નાનેથી જ આવો છો. તું જે ધારશો ને એ જ તું કરશો. તને બીજું કાંઈ સમજાતું જ નથી. તે તારા મગજમાં નક્કી કરી લીધું કે આ યોગ્ય છે, આ રેડી છે એટલે એ કરવાનું. અને તે કરીને જ રહ્યો ને તું. તે લગ્ન કર્યા, હાલ કાંઈ વાંધો નહીં, લગ્ન કર્યા એનો મને વાંધો નથી. પણ તને તે મને જ્યારે વાત કરીને કે ભાઈ પરણેલી છે અને માથેથી પાછી વિધવા, ભલા હમણાં એમ કોઈને લઈ આવે કોઈ લગ્ન કરી? મોટા ભાઈ, તમે આ રીતે હવે પીડાનું આ ઘરમાં અપમાન ના કરો. વિધવા છે તો શું થઈ ગયું? એને જીવવાનો હક નથી? અરે ભલા હમણાં વિધવાના તો છે ને સુકને ન લે લોકો. અને મારે આખા ગામને હું હવે જવાબ દેવા? એની સામે તો મોઢું નીચું કરીને જ આટા મારવાના ને. હા તો કઈ વાંધો નહીં. મેં તમને કહ્યું હતું ને કે તમે આ ઘરમાં એકલા રહેજો. તમારે જો મારી સાથે ન રહેવું હોય ને તમને મીરાના આ ઘરમાં આવવાથી અપશુકન લાગતું હોય ને તો કઈ વાંધો નહીં. અમે ગામડે રહેવા જતા રહીશું. અમે લોકો ત્યાં રહી લઈશું. અને તમારે કોઈ પણ પૂછે તો એમ કહી દેવાનું કે અમે બંને ભાઈઓ નોખા થઈ ગયા છે. પણ હા, મેં જે કંઈ પણ પગલું ભર્યું છે ને મારા માટે યોગ્ય છે અને એમાં મને ક્યારેય પણ કોઈ પણ બાબતનો અફસોસ નથી. એમની નોખા થઈ ગયા એમ કહેવાથી હું તો તારા ને મારા સંબંધ અલગ થઈ જાય? એ બાબત તો સમજાવવા માંગુ છું ને મોટા ભાઈ. આ જે બાબત તમારા મગજમાં ભૂલ છે એ ભૂલ મેં ચાલો ને કરી નાખી છે. તો હવે શું કરવાનું છે? એ ભૂલમાં તમે મારી સાથે છો કે પછી નહીં? તમે મને સપોર્ટ કરશો કે નહીં? જુઓ, હવે જ ખરાખરીનો સમય છે. હું અને મીરા અત્યારે જ એના
સસરાના ઘરે જવાના છીએ, પણ હા, અમે લોકો ત્યારે જ જઈ શકીશું જ્યારે તમે આ ઘરમાં મીરાને એક્સેપ્ટ કરી લો. માટે પ્લીઝ મોટા ભાઈ હાથ જોડું છું, હા, આ મીરાને અને મને એક ચાન્સ આપો. કાંઈ વાંધો નહીં. હવે તે ભૂલ કરી છે તો બીજું તો શું કરવાનું? કાંઈ વાંધો નહીં, બીજું હું. ઠીક છે, મતલબ મીરા આ ઘરની વહુ તરીકે તમે સ્વીકારો છો ને? તો હવે બીજું તો ઓપ્શન છે નહીં મારી પાસે. મીરા, મોટાભાઈના આશીર્વાદ લઈએ. બસ આશીર્વાદની કાંઈ જરૂર નથી. અને આ જે ગામડે રહેવા જવાની વાત છે ને, હવે નહીં કરતો તું. તારે અહીંયા જ રહેવાનું છે. ઠીક છે, અમે લોકો જઈ રહ્યા છીએ મીરાના સસરાના ઘરે એ લોકોને સમજાવવા માટે. જો જરૂર પડે એવું લાગે તો તમને ફોન કરીશ, તમે આવજો. કાંઈ વાંધો નહીં. તને લાગે છે સમજી જશે? હા, સમજી જશે. કારણ કે જે રીતે તમારી પાસે કોઈ ઓપ્શન નથી એવી રીતે એ લોકોની પાસે પણ હવે કોઈ ઓપ્શન નથી અમને સ્વીકારવા સિવાય. હા તો કાંઈ વાંધો નહીં, તું જા. એવું કાંઈ હોય તો પાછું મને કહેજે. હા, ચાલ. છેલ્લે આ નાક કપાવીને ગયો. હવે તો છે ને બહાર નીકળવા જેવું રહ્યું નથી, કોઈને મોઢા બતાવવા જેવું. પહેલા ધ્યાન રાખ્યું હોત તો આવું કઈ થાત નહીં રાખ્યું તું ને. જ ને, રાખ્યું તું જ ને. જ્યાં જતી ત્યાંથી ગમે એટલી મોડી આવે તોય આપણે ખીજાતા ને, અને તુંય બોલતી ને. શું કાંદો કાઢ્યો? ઘરમાંથી બહાર નહીં નીકળવા દેવાની એને આપણે કીધું તું, તોય આપણે એને રોકી શક્યા? હા મીરા, હાથી હા તો એક છોકરો છે દેવાંગ. ક્યાં હતા તમે? તમને ગોતી ગોતીને થાકી ગયો હું. તું કોણ છે તું? હાથી આની હિંમત તો જો. અને અહીંયા લઈને આવી ગઈ છે. હા, આવી ગયા છીએ અમે બંને લોકો અહીંયા. પણ શું કામ આવ્યા છીએ નહીં પૂછો. અરે હવે શું કામ છે? આ જ્યારે ઘરમાંથી ભાગ્યા હતા ત્યારે અમને પૂછીને ગયા હતા. તમે જે આ પરાક્રમ કર્યા છે અમને પૂછીને કર્યા છે. આ સમાજમાં કઈ મોઢું બતાવવાને લાયક નથી રહેવા દીધા અમને. અમે તમને આ ઘરમાં એટલા માટે નહોતા રાખ્યા કે કાલ સવારે તમે કોઈ સાથે લફરું કરો અને અમારું નાક કપાવો. મોઢું કાળું કરીને આવી ગયા ને હજી પૂછો છો કે અમને પૂછો તો ખરા કે અમે કેમ આવ્યા? શું પૂછીએ તમને? હા હા, તમારા મતે તો મોઢું કાળું કરીને જ આવ્યા છીએ. અને તમે જે વાતો કરો છો ને કે સમાજમાં અમારી ઇજ્જત આબરૂનું શું થશે, તે તો પહેલા પણ ક્યાં હતી? આમ પણ તમને લોકોને લાજ શરમ જેવું તો કંઈ છે નહીં. આ ઘરમાં જે લક્ષ્મી હતી એમાં એનો શું વાંક? હા હા, તમે લોકો એને ક્યાં પણ સાચવતા હતા. એક્સક્યુઝ પણ અમારા ઘરની પંચાયત કરવા વાળો તું કોણ કે અમે એને કેમ સાચવતા હતા? તે એનો ઠેકો લીધો છે, તે એનો વકીલ છે. પતિ હા. છે મારો. જો હા, પતિ છે એનો. પતિ છે મારો. લગ્ન કર્યા છે મેં એની સાથે. અને તમને વાતની કાંઈ જ ખબર નથી ને ભાઈ? જરા પૂછો કે પાછળથી મારી સાથે કેવું વર્તન કરવામાં આવ્યું છે. હર હંમેશા વિધવાના મેણા માર્યા છે મને. કેમ? પતિના ગયા પછી પત્ની જ વિધવા. એની માને કોઈ દુઃખ નહીં, એના ભાઈને કોઈ દુઃખ નહીં. બધો દોષ મારા પર ઢોળ્યો, ચરિત્રહીન કરીને મૂકી દીધી. અરે તમારે લગ્ન જ કરવા હતા તો પછી કહી દેવું હતું ને. અમને વાત કરવી હતી ને કે મારે બીજા લગ્ન કરવા છે, મને કોઈ ગમે છે, મને કોઈ પસંદ છે. વાત? જ્યાં શ્વાસ લેવાની પણ મારી મરજી ન ચાલતી હોય ત્યાં લગ્નની વાત કરું? અને સાચું કહું ને તો મારે લગ્ન ક્યારેય કરવા જ નહોતા. મેં તો દેવાંગને ઘણી વખત ના પાડી હતી કે મારા પતિના ગયા પછી હું આવા કોઈ વિચાર નથી કરતી. પણ તમારા લોકોના કારણે મારે આ પગલું ભરવું પડ્યું. અમારા લોકોના કારણે એટલે બધો દોષ અમને શું કામ આપો છો? કારણ કે તમે મને માણસ નહોતા સમજતા ને. તમારા મતે તો હું એક નોકરાણી હતી, એક ઢીંગલી હતી, એક પટ્ટો બાંધેલું ફક્ત ને ફક્ત જનાવર, જેને મનમાં આવે એમ નચાવ્યું છે તમે. જીવતા ભૂલી ગઈ હતી હું. ફક્ત સવાર પડે અને સાંજ થાય વચ્ચેનો ગાળો બધાનું સાંભળવામાં, મેણા ખાવામાં અને માર ખાવામાં જ નીકળી જતો હતો. તમે લોકોએ ક્યારેય મને એવો અહેસાસ કરાવ્યો કે મારા પતિના ગયા પછી હું કેટલી એકલી થઈ ગઈ હતી? તમારે મને સહારો આપવાનો હતો, સમજાવવાની હતી,
સાચવીને રાખવાની હતી, પણ તમે તો મારી કિંમત જ ખોઈ નાખી. બે કોડીની કરીને મૂકી દીધી મને. અને હા હા, મીરાના પતિનું અવસાન થયું એમાં મીરાનો શું વાંક હતો એ કહીશો તમે લોકો? એટલે મીરાનો શું વાંક હતો? અમે એનો વાંક કાઢ્યો જ નહોતો, પણ જો એ હખણી થઈને રહી હોત ને તો. અને હા, મારો દીકરો ગયો ને એ આના ખરાબ પગલાંને લીધે જ ગયો છે. અચ્છા, આને જ લીધે. મારા લીધે ગયો છે? હા. આદિભાઈ, દામિની અને બા સાથે વાત કરવાનો તો કોઈ અર્થ નથી, પણ હું તમને એક વાત જરૂર કહીશ કે મારા પતિ ગયા એમાં મારો દોષ છે, મેં માની લીધું. તો તમારા પપ્પા જ્યારે ઓફ થઈ ગયા હશે ત્યારે તમારા મમ્મીનો જ વાંક હશે ને? બની શકે ને કે તમારા મમ્મીએ જ એમને મારી નાખ્યા હોય. તમારા મમ્મીને આ ઘરમાં એમની સેવા કરવી ન ગમતી હોય ને, એટલે કદાચ મારી પણ નાખ્યા હોય. કારણ કે જ્યારે પતિ મરી જાય ને ત્યારે બધો દોષ પત્ની પર જ હોય છે. અને તમે પણ સાચવીને રહેજો. કોને ખબર, કાલ સવારે તમે પણ આ ઘરમાં નડવા માંડશો ને તો દામિની તમને મારી ન નાખે. પત્યું, કીધું ને તને એકવાર કે તું વિધવા છે ને વિધવા બનીને જ રહીશ. જિંદગી જીવવાનો તને કોઈ હક નથી આપ્યો ભગવાને. લગ્ન થઈ ગયા છે મારા, વિધવા નથી હું. અને આમ પણ વિધવા હોય તો પણ શું થઈ ગયું? આ વિધવા સ્ત્રીઓને જીવન જીવવાનો કોઈ હક નથી. અરે આવું તો તમે લોકો માનો છો, પણ આ દુનિયા કે સમાજ નહીં. આ સમાજના લોકોને જવાબ દેવાની તેવડ છે અમારામાં. અને હા, વાત રહી અમારા લગ્નની, તો લગ્ન તો થઈ ચૂક્યા છે. કાયદેસરના અમે બંને પતિ પત્ની છીએ અને કોર્ટ મેરેજ કર્યા છે. એટલે તમે લોકો ચાહો તો પણ કંઈ નહીં કરી શકો. બસ આ વાત તમને લોકોને જણાવવા આવ્યા હતા. હવે અમારી ફરજ પૂરી થઈ છે. મીરાને હવે કાયમ માટે મેં મારી બનાવી દીધી છે. હવે તમે લોકો આ વિધવાના બોજમાંથી મુક્ત થઈ ગયા છો અને મીરા પણ આ વિધવાના જે કલંક લાગ્યું હતું ને એના માથે, એમાંથી મુક્ત થઈ ચૂકી છે. હવે તમને લોકોને ક્યારેય પણ શુકન અપશુકન કોઈ દિવસ નહીં નડે. અને આ બધું મેં એટલા માટે કર્યું છે કે મીરાને એક સહારાની જરૂર હતી. હું તો કુંવારો છું, મને શું વાંધો હતો કે હું આ વિધવા સ્ત્રી સાથે લગ્ન કરું, પણ હકીકતમાં પણ મને લાગ્યું કે મીરા જે પરિસ્થિતિમાં જીવી રહી છે ને એમાં એને એક સહારાની જરૂર છે. જો તમે લોકોએ પરિવાર થઈને એની સાથે આ સમયમાં ઊભા રહ્યા હોત ને તો આજે કદાચ મીરાએ આ પગલું પણ ના ભર્યું હોત. તેવા બસ હવે કેટલું બોલશો, ચલો અહીંયાથી. હા,